માંથી રામકથા જન્મે, કારણ કે બંને ઋષિ છે ને એની પાસે તો અલૌકિક કથા જ હોય, કઈ લૌકિક વિચારો મહાત્માઓની વચ્ચે હોય નહીં. પણ એક પતિ પત્ની પોતાના દ્વાર પર બેસીને પતિ પત્ની ચર્ચા કરે ને એમાંથી રામાયણનો જન્મ થાય, એ ક્રાંતિ કહેવાય. એક પતિ પત્નીના સંવાદમાંથી રામકથાનો જન્મ થયો. ભગવાન શિવજીએ રામકથાના પ્રારંભમાં જે પ્રશ્નો પૂછાયા અને એ દ્વારા એમના હૃદયમાં રામચરિત્ર એટલું બધું ઉછાળા મારવા માંડ્યું કે તુલસીદાસજી લખે છે, મગન ધ્યાન રસ દંડ યુગ પુનિ મન બાહિર કિન. ભગવાન શિવજી અંતર્મુખ થઈ ગયા, ધ્યાનસ્થ થઈ ગયા. થોડા સમય પછી એમણે મહા મુશ્કેલીએ અંતર્મુખ થતા મનને બહિર્મુખ કર્યું, કારણ કે વક્તવ્ય આપવાનું હતું એટલે મનને ફરજિયાત બહિર કર્યા વગર છૂટકો નહોતો. અને રઘુવીરના દિવ્ય ચરિત્રો ગાવા માટે ભગવાન શિવજી કૈલાસની પીઠ ઉપર બિલકુલ તૈયાર ભવાનીની સન્મુખ બહુ સુંદર શબ્દો બોલ્યા છે. જૂઠો સત્ય જાહી બીનુ જાને, જથા ભુજંગ રજુ બીનુ પહેચાને. જેહી જાને જગ જાઈ હેરાઈ, અન જાગે જથા સપન ભ્રમ જાય. એ પાર્વતી, જેને જાણ્યા વગર સંસારની અસત્ય વસ્તુઓ સત્ય ભાસે છે, જેમ અંધારામાં પડેલું દોરડું ભવાની પ્રકાશની ગેરહાજરીને લીધે સર્પ બનીને ડરાવે છે, એમ જગત ખોટું હોવા છતાં પ્રભુને આપણે જાણતા નથી એટલે એ સાચું લાગે છે, આપણને ડરાવે છે. પણ જેને જાણ્યા પછી, જેમ પ્રકાશનો પ્રભાવ થયા પછી જેમ દોરડામાં રહેલી સર્પની ભ્રાંતિ દૂર થતી હોય છે, એમ રામને જાણ્યા પછી જગતની ભ્રાંતિ દૂર થાય છે. જેને જાણ્યા પછી આ જગતની ભ્રાંતિનો અંત આવે છે, એ તત્વનું નામ ભવાની રામ છે. અને તમે એની કથા પૂછી છે આમ કહીને ભગવાન શિવજી એ પરમાત્માની સ્તુતિ કરતા સુંદર શબ્દો લખે છે. મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દશરથ અજીર બિહારી. દ્રવઉ સો દશરથ અજીર કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી. હર્ષિ સુધા સમગીરા ઉચ્ચારી. હર્ષિ સુધા સમગીરા ઉચ્ચારી. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. ધન્ય ધન્ય ગિરી તો હી સમાન નહીં કો ઉપકારી. તો હી સમાન નહીં કો ઉપકારી. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા. પૂછે હું રઘુપતિ सकल लोक जग पावनी गंगा, सकल लोक जग पावनी गंगा, मंगल भवन अमंगल हारी, द्रवऊ सो दशरथ अजीर बिहारी। દશરથજીના આંગણામાં વિહાર કરનાર, મંગલના મંદિર અને અમંગલને હરનારા એવા ભગવાન રામજીની સ્તુતિ શિવજીએ કરી. માનસમાં લખ્યું, ભગવાન બાલરામજીના ચરણારવિંદમાં પ્રણામ કરીને અમૃત સમાન વાક્યને બોલતા શિવજીએ સૌ પ્રથમ પાર્વતીને ધન્યવાદ આપ્યો. દેવી, આપને ખૂબ આપ ધન્યવાદને પાત્ર છો, કારણ
આપે ભગવત કથા પૂછીને માનવ જાત ઉપર, જગત ઉપર એક મોટો ઉપકાર કર્યો છે. જેમ ભગીરથે ઘણો જ પુરુષાર્થ કરીને, ઘણી જ સાધના કરીને ભાગીરથી ગંગાને ઉતારી લોકોને પાવન કર્યા, એમ તમે આ પ્રશ્નો પૂછીને એક રામકથાની ભાગીરથીનું આજથી અવતરણ કરી રહ્યા છો. અને પહેલી ગંગા તો મારી જટામાંથી નીકળી, પણ આ ગંગા તો હવે શ્રીમુખમાંથી નીકળવાની છે. ભગીરથના પ્રયાસથી આવેલી ગંગાએ તો અમુક તટના લોકોને જ પાવન કર્યા, બાકીનાને ત્યાં જવું પડે તો જ પાવન થઈ શકે, એ આપણી પાસે ના આવે. પણ આપે જે ગંગાનું અવતરણ કરવાનું નક્કી કર્યું છે, એ ગંગા તો લોક હૃદય સુધી પહોંચશે, માનવીના મન સુધી પહોંચશે. માટે આપ ખૂબ જ બળભાગી છો, ખૂબ જ પરોપકારી છો. ભગવત કથા આપે મને પૂછી, જે સમસ્ત લોકને પાવન કરનારી ગંગા સમાન છે. ભવાની, જગતમાં જેમણે ભગવત કથા નથી સાંભળી, મારા મત પ્રમાણે શિવજી કહે, જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. પ્રભુના ચરિત્રોની ગાથા જેમણે નથી સાંભળી, એના કાન કાન નથી, પણ સર્પને રહેવાના દર છે. જેણે નેત્રોથી સંતોના દર્શન નથી કર્યા, એ નેત્ર નેત્ર નથી. શિવ કહે, મોરના પીંછામાં રહેલી છાપો છે, એ મસ્તક કડવા તુમડા કરતા પણ ખરાબ છે. જે મસ્તક સંત ગુરુ અને પ્રભુના ચરણમાં નમતું નથી, અને કુલિશ કઠોર નિઠુર સોઈ છાતી, એ છાતી વજ્ર કરતા પણ મજબૂત છે, જે ભગવત ચરિત્ર સાંભળતા પીગળતી નથી. આપે દિવ્ય કથા પૂછી છે, હું આપને જરૂર એ દિવ્ય કથા કહીશ, પણ એના પહેલા ભવાની, નિરાકાર બ્રહ્મ સાકાર શું કામ થાય, અને એ સાકાર થયા એના પહેલા એના નિરાકારનું જ્ઞાન આપના તરફ હું રજૂ કરું કે પ્રભુની શક્તિ કેવી. માનસમાં થોડી ચોપાઈઓમાં લખ્યું છે, પરમાત્મા એટલે ભગવાન શિવજી કહે, બીનું પદ ચલાઈ સુનઈ બીનું કાના. ઈશ્વર એટલે પગ વગર ચાલી શકે, ભગવાન પગ વગર ગતિ કરી શકે. પરમાત્માને પગની જરૂર ન પડે. અથવા તો એક સંત એમ કહે કે ભગવાન એક એવું તત્વ છે કે જેને સંસારમાં કોઈ પદ અને પ્રતિષ્ઠાની જરૂર નહીં. બેનું પદ ચલાઈ, એને કોઈ પદની જરૂર નહીં કે મને અમુક રીતનું પદ મળે. પ્રભુને ખબર છે કે પદ મળે તો પાછું પદ જતું પણ રહે, કારણ કે દુનિયાનો ક્રમ છે, જે આવે તે જાય. એટલે પ્રભુ કોઈ પદ સ્વીકારતા નથી. જગતમાં જે પદ મળે એ જતું રહે. જેને કોઈ અધિકાર મળે, જેને કોઈ પોસ્ટ, એવું કોઈ પદ મળે તો આપણે ત્યાં એને ભૂતપૂર્વ થવું પડે. એ પદ જયારે જશે ત્યારે એને ભૂતપૂર્વ થવું પડે. પદ જતું રહે. અને સંસારમાં પદનું શું નક્કી, આજ મળે કાલ પાછું જતું રહે. એટલે પ્રભુ કોઈ પદ સ્વીકારતા નથી. પદ સ્વીકારે એને ભૂતપૂર્વ થવું પડે. ભગવાનને કદી, એટલા માટે ભગવાનની આગળ કોઈ દિવસ એવો શબ્દ નથી આવ્યો કે ભૂતપૂર્વ રામચંદ્ર ભગવાન. નહીતર અમુક માણસોનું પદ ગયા પછી આપણે ભૂતપૂર્વ લગાડીએ છીએ કે આ પહેલા હતા હવે નથી, એમ. એટલા માટે ભૂતપૂર્વ. ત્યારે ભગવાન માટે કોઈ દિવસ ભૂતપૂર્વ, એના માટે તો શાસ્ત્રોમાં પૂજ્ય શબ્દ પણ નથી આવતો. ભગવાન માટે કોઈ દિવસ એમ લખવું નથી પડતું કે પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણી કૃષ્ણ ભગવાન, આવું ક્યાંય નથી આવતું. એ સત્ય જ એટલું છે કે એને કોઈ વિશેષણની જરૂર નથી, એને કોઈ આગળ શબ્દો લગાડવાની જરૂર જ નથી. એ ફોટો જ એટલો સુંદર છે કે એને હવે કોઈ ફ્રેમની જરૂર નથી. એ એમનેમ સ્વયં પ્રકાશિત છે. ભક્તને અને ભગવાનને બેને ભૂતપૂર્વ નથી લાગતું. નરસિંહ મહેતાને કોઈ દિવસ કોઈ એમ લખ્યું ભૂતપૂર્વ નરસિંહ મહેતા, ભૂતપૂર્વ મીરાબાઈ, ભૂતપૂર્વ તુકારામ? નથી લાગતું. શાશ્વત છે આ લોકો, ચિરંજીવી છે. પદ સ્વીકારે એને પદ ગુમાવવું પડે, ત્યારે પ્રભુ પદ વગર ચલાવે છે, એને કોઈ પદની જરૂર નથી. બીનું પદ ચલાઈ સુનઈ બીનું કા. આટલું મોટું જગત બનાવનારો ક્યાંય દેખાતો નથી. અને આપણે નાનું એવું સર્જન કર્યું હોય તો જાહેરાત કરીએ કે આ ચિત્ર મારું, આ સર્જન મારું, આ મકાન મેં બનાવ્યું, અને કદાચ હરીફાઈમાં ઉભા રાખીએ તો આપણે દાવો કરીએ કે આ મારું સર્જન છે, ને એને નંબર મળે તો આપણે ગર્વ લઈએ, પ્રમાણપત્ર. આખું જગત બનાવ્યું છતાં ચિત્રકાર અલોપ, કઈ દાવો નહીં, કઈ જાહેરાત નહીં. બીનું પદ ચલાઈ સુનાઈ બીનું કાના.
પરમાત્મા તત્વ કાન વગર સાંભળી શકે, આખા જગતની વાતોને કાન વગર સાંભળે, અને કર બીનું કર્મ કરે વિધિ નાના, હાથ વગર આખા જગતનું કામ કરે, ક્યાંય દેખાય નહીં. કોઈને ખબર ન પડે કયા હાથમાં પીંછી લઈને આ બધું કરતો હશે. મોરના ઈંડામાં રંગ મોહન, તે કોમ પીરો કીર્તાર, આવી તારી કળા અપરંપાર. ખબર ન પડે કઈ પીંછી કયો હાથ ક્યારે કામ કરે, કર ક્યાંય દેખાતો નથી, અને છતાં સર્જન આખું દેખાય છે. અમુક સંતો એમ કહે કે આનો અર્થ એમ પણ થાય કે ઈશ્વર જ એવું તત્વ છે જે માનવીની પાસેથી કોઈ પણ જાતનો કર લીધા વગર બધું કામ કર્યા કરે. સૂર્યનો કોઈ કર નહીં, હવાનો કોઈ કર નહીં, ચોમાસાનો કોઈ કર નહીં, પ્રકાશનો કોઈ કર નહીં, જંગલ એમને એની મેળાએ ઉગાડ્યા કરે, કોઈ કર નહીં. ભગવાન કોઈ કર વસૂલ કરતો નથી. ભગવાન જો કર વસૂલ કરે તો શું ચૂકવી શકાય? સૂર્યનારાયણનો કર આવે, ઈશ્વરની શક્તિ ઉપરથી પછી રૂપાંતરિત કરેલી શક્તિઓના કર લાગ્યા. પ્રભુની મૂળ શક્તિમાંથી પછી માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્યથી જે શક્તિઓ ઉભી કરી એના કર આપણે ભોગવવા પડ્યા, પણ પ્રભુની જે મૂળ શક્તિ છે એનો કોઈ કર નથી. અને છતાં નિયત સમયે પ્રભુ બધું કરતા જ રહે. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે. આકાશના થાંભલા કાયમ એમને ઉભા છે. અમનમાં માંડવો યુગોથી ઉભો છે, ક્યારેય ખભળ્યો નહીં. આભના થાંભલા રોજ ઉભા રહે, અને વાયુનો વીંજણો રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા ઉપરે, નટ બની રોજ રવિરાજ મહાલે. ભાગતી ભાગતી પડી જતી, પણ રાત નવ સૂર્યને હાથ આવે. કારણ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એહને ઊંઘવું કેમ ફાવે. એની મેળાએ ચાલ્યા જ કરે. આખા જગતનું જે આ પરમાત્માનું જે આ ઊભું કરેલું સર્જન, કર વગર બધું જ ક્રિયા ચાલ્યા કરે. આપણે બધા જ અનુભવીએ છીએ કે પ્રભુની શક્તિમાંથી રૂપાંતરિત થયા પછી જે ઇલેક્ટ્રિસિટી આપણે વાપરીએ એમાં આપણે સમયસર ન ભરીએ તો લાઈન કપાય, અમુક દિવસ સુધી વળી પાછી બીજી અરજી કરવી પડે, દંડ ભરવો પડે, પછી પાછું નવું જોડાણ મળે. પ્રભુએ કોઈ દિવસ જોડાણ કાપ્યું નહીં. થોડુંક ભણે, થોડીક સંપત્તિ મળે, થોડીક સત્તા મળે એટલે હું ભગવાનમાં માનતો નથી એવી જાહેરાત કર્યા કરે, છતાંય ભગવાન એનો શ્વાસોશ્વાસ ચાલુ રાખે. નહીતર બંધ કરી દે, કઈ નહીં, તું ભલે નથી માનતો, હું તને નથી માનતો, વાત પૂરી થઈ જાય. એ યથામામ પ્રપદ્યંતે, પણ નહીં, ગાળો દે ભગવાનને, છતાંય એનો શ્વાસોશ્વાસ ચાલુ રાખે. આપણે ત્યાં કોઈએ કથા કીધી ને કે વરસાદ પડતો હતો ને એક ચોર ચોરી કરવા ગયેલો ને ક્યાંય ચોરી મળી નહીં, બહુ ભૂખ્યો થયેલો, અને રાત્રિ મુકામ ક્યાંય થઈ ન શકે અથવા તો ક્યાંય રોકાઈ ન શકે તો બહુ મુશ્કેલી પડે એવું હતું. એટલે ફકીરની પાસે ગયો, રડી પડ્યો. હું ચોર, જાહેરાત કરી દીધી કે હું ચોર છું, હું પાપી છું, મને આજની રાત્રિ તમારા પેલામાં રોકા, આશ્રય આપો. તો ફકીરે કહ્યું, ચોરને અહીંયા આશ્રમમાં એ શક્ય નથી. પેલો કરગરાટ કરવા લાગ્યો, હું તમારી આગળ આત્મનિવેદન કરું છું, પાપી છું અને આપને શરણે આવ્યો છું, મને કોઈ ગ્રહસ્થ તો રાખશે નહીં, તમારા શરણે રાખો, આજની રાત્રિ રોકાવો દો. પેલા ફકીરે કહ્યું, પણ ચોરને હું રાખી શકું જ નહીં. 2-4 વાર વિનંતી કરી છતાં ફકીર એને ધક્કો મારે છે. ત્યારે આકાશવાણી થઈ. ફકીરને કહ્યું, ફકીર તું શું કામ એનો ઇનકાર કરે? બોલે એ ચોર છે. બોલે હું એ જાણું છું ચોર છે, છતાં હું આટલા વખતથી એને જીવતો રાખીને રાખું છું, તને એક રાત રાખવામાં શું તકલીફ છે? સવારે કાઢી મૂકજે. એ આટલું પાપ કરે છે છતાં એને રોટી આપું છું, એને પાણી આપું છું, એનો શ્વાસ ચલાવું છું, મારી ધરતી ઉપર એને પગ પછાડવા દઉં છું, છતાંય હું કઈ બોલતો નથી. અને એક રાત તારી પાસે આવ્યો, તું એને કાઢી મૂકે. ઈશ્વર કર વગર બધું કામ કરે. ઈશ્વર જેવું દયાળુ જગતમાં કોઈ નથી. હા, બિલકુલ સાચી વાત. આનંદ રહિત સકતન બીનું પરસ, નયન બીનું દેખા. શરીર વગર બધાને સ્પર્શ કરી શકે અને નેત્ર વગર બધાને જોઈ શકે. ઘ્રાણેન્દ્રિય વગર આખા જગતની સુવાસ લઈ શકે. મુખ વગર બોલી શકે. જીભ વગર સમર્થ વક્તાની જેમ વાણી ઉચ્ચારી શકે. આવી જેની અલૌકિક કરણી છે, જેનો વેદ પણ મહિમા નથી જાણતા, એ પરાત્પર બ્રહ્મ ભગવાન રામ એ ભવાની નિરાકારમાંથી સાકાર થાય છે. એનું એક જ કારણ
સંતોના પ્રેમ માટે એને અવતરવું પડે. રામાયણમાં, ગીતામાં, ખાસ કરીને આપણા ધર્મગ્રંથોમાં પરમાત્માનો અવતાર થાય છે એનું પ્રધાન કારણ છે સંતોનો પ્રેમ. પછી આવ્યા પછી રાક્ષસોનો વિનાશ કરે એક વાત જુદી છે, એક ગૌણ પગલું છે. બાકી પ્રધાન પરિત્રાણાય સાધુનામ અને ગૌણ વિનાશાય ચ દુષ્કૃતામ. પેલું દુષ્કૃતને હું ખલાસ કરવા માટે નથી આવતો, પહેલા હું આવું છું સંતોનું રક્ષણ કરવા માટે. આવ્યા પછી દુર્જનોનો નાશ કરું છું, એક વાત જુદી. બાકી પરમાત્મા ધરતી ઉપર અવતરિત થાય છે સંતોના પ્રેમ માટે, ભક્તોના ભાવ માટે ભગવાન આવે છે. જયારે જયારે સંતોએ પુકાર્યા ત્યારે એને ખડું થવું પડ્યું છે, ઉભા થવું પડ્યું છે. સુરદાસજીના જીવનમાં બનેલી ઘટનાને ભજન કરીને આવતા હતા, રાત્રિના 2 વાગેલા. ગ્રહસ્થને ખ્યાલ ન રહ્યો કે સુરદાસજી અંધ છે એટલે આપણે એને મૂકવા જવા જોઈએ કુટિયા સુધી. ગ્રહસ્થ તો સુઈ ગયો ગરદણી, હાથમાં લાકડી, એક તારો કિરતાલ, કૃષ્ણની આંખ પોતાની આંખ માનીને ચાલનારો આ સંત લાકડી ટેકે ટેકે ભજનનું સ્મરણ કરતા કરતા આશ્રમ તરફ સુરદાસજી જતા. એક તો રાત, આંખમાં અંધારું, અને સંત નીકળે છે. સુરદાસજી જીવન, એના જીવનમાં બનેલી ઘટના એમાં આવ્યું છે વર્ણન કે ખોટે રસ્તે ચડી ગયા સુરદાસજી, અને જે રસ્તે જતા હતા એ રસ્તામાં મોટો કૂવો આવતો હતો. સુરદાસજી જો એ જ રસ્તે જાય તો કૂવામાં પડે અને કદાચ મૃત્યુ પણ થાય. અંધકાર ભયંકર હતો. લાકડીને ટેકે ગોપાલ ગોવિંદ ગોવિંદનું સ્મરણ કરતા કરતા સુરદાસજી આગળ જતા હતા, અને કૂવાના કિનારાને અને સુરદાસજીના પગને 1 ફૂટનું અંતર રહ્યું, અને કૃષ્ણ અકળાયો કે એક પગલું જો આગળ ગયું અને કૂવામાં પડ્યો તો કલંક મને લાગશે. એને આંખો નથી. ભગવાન કૃષ્ણ દોડે છે. બહુ સુંદર વર્ણન આવ્યું છે. 5 વર્ષના ગોપાળનું રૂપ ધારણ કરી નંદ નંદને સુરદાસજીની લાકડી પકડી લીધી. જ્યાં પગ મૂકવા ગયા છે હાથમાં લાકડી પકડી રોકી લીધા. સુરદાસજીને થયું મને કોણે રોકી લીધો, કોણે મારી લાકડી પકડી? હું તો આમ ટેકાવીને જતો તો. કોણ ભાઈ? બોલે બાબા હું એક બાળક છું. સુરદાસજી કહે બાળક? આટલી મોડી રાત્રિએ? બોલે હા બાબા, આપ ભજન ગાતા હતા ને ત્યારે હું ભજન સાંભળતો હતો. મને એમ થયું કે તમારી સાથે કોઈ નથી તો લાવો હું તમને મૂકી જાઉં આશ્રમ સુધી. બોલે કેટલી ઉંમરનો તું બાળક? બોલે મારા 5 વર્ષ થયા છે. સુરદાસજી કહે 5 વર્ષનું બાળક રાત્રિના 2-3 વાગે, અને એ અત્યારે એકલો મોટા મોટાને મને આશ્રમે આવવા પહોંચાડવાનું સૂજ્યું નહીં ને આ બાળકને આટલો વિવેક? બોલે બાબાજી મને બીજું કઈ નહીં, તમારા ભજન મને ખૂબ ગમે. કૃષ્ણ કહે મને એમ થયું આપને છોડી જાઉં. સુરદાસજીને બાળકની ભાષા સાંભળતા થયું કે આ લૌકિક બાળકની ભાષા નથી, આ વાણી સંસારી બાળકની નથી, આમાં કંઈક અલૌકિકતા દેખાય. અને સંસારી બાળક રાતના 3 વાગે આમ મને મૂકવા આવે એવું શક્ય નથી. પરીક્ષા કરવા માટે સુરદાસજીએ પ્રશ્ન પૂછ્યો તો તારું નામ? બોલે મારું નામ હજી મારી માએ પાડ્યું જ નથી. બોલે જવાબ આપવામાં તો કૃષ્ણ જેવું કોણ ચતુર હોય? બોલે નામ હજી નથી પાડ્યું. બોલે ના, તો પછી તને બોલાવવું હોય તો બધા ઘરના કઈ રીતે બોલાવે? કે જેને જે નામથી બોલાવવું હોય બોલાવી શકે. કેટલો વિશાળ અર્થમાં જવાબ આપ્યો. મારું કોઈ એક નામ નથી, મને કોઈ પણ નામે તમે બોલાવી શકો છો. તમારા અવાજમાં દ્રઢતા હોવી જોઈએ, હું હાજર થઈ જઈશ. તમારા પુકારમાં તાકાત હોવી જોઈએ. સાંકળ ખટખટાવો છો ત્યારે તાકાત હોવી જોઈએ, અવાજ થશે, બારણું ખુલશે. મને કોઈ એક જ રીતે બોલાવવાની જરૂર નથી, કોઈ પણ રીતે મને બોલાવી શકો. ઓહ, માતા પિતા માટે પ્રશ્નો પૂછ્યા, ભાઈઓ માટે બધા પ્રશ્નો કૃષ્ણએ બુદ્ધિપૂર્વક ઉડાડ્યા. દરમિયાન કૂવો ઓળંગાવી દીધો. પણ આટલી ચર્ચામાં વર્ષો સુધી જેના ભજન ગાયા છે એ ભક્ત પોતાના ઈષ્ટને ઓળખી ગયો. ઓહ, આટલા વર્ષોથી જેના ગુણગાન ગાઉં છું, કેટલા સુરદાસજીનો ક્રમ હતો રોજ એક પદ લખવાનું. ઠાકોરજીના મંદિરમાં જવાનું,
વ્રજભૂમિમાં બાકે બિહારીના મંદિરમાં ઠાકોરજીનો સ્વરૂપની સામે અંધ હતા ને, બસ એક પદ રોજ લખવાનું, પ્રતિદિન એક પદ સુરદાસજી લખતા. પછી તો કથા છે ને, પૂજારીઓને શંકા પડેલી કે આ માણસ ખોટો અંધનો દેખાવ કરે છે, બાકી દેખતો છે. આંખ ન હોય તો પછી જેવા શ્રૃંગાર કરીએ એવું પદ લખાય કેમ? આપણે શ્રૃંગાર કરનારા ભૂલી જઈએ છીએ કેવા શ્રૃંગાર કર્યા, નહીતર સતત શ્રૃંગાર કરનાર અને અંધને કેમ ખબર પડે? અને જેવો શ્રૃંગાર એવું પદ લખે, આ બધાને બનાવે છે. એને ખબર પડી ગઈ છે કે આવી રીતનો નિયમ હોય છે કે આ સમયે આવા જ વાઘા પહેરાવાય ને આ સમયે આવા જ વાઘા, એટલે એને બધું ગોઠવી લીધું છે. અને પછી સુરદાસજીની કસોટી પણ થઈ છે વ્રજભૂમિમાં. એક દિવસ સવારમાં ઠાકોરજીના સ્વરૂપની આગળ ચિત્રજી પધરાવી દીધું. ઠાકોરજી ન દેખાય એમ ચિત્રજી મૂકી દીધું. ચિત્રમાં યશોદાજીના હાથમાં લાકડી છે અને કૃષ્ણનો હાથ પકડીને માં ગુસ્સામાં કંઈક મારવા માટે તૈયાર થઈ હોય એવું કોઈ ચિત્ર દોરેલું. કૃષ્ણ ભયભીત. આવું ચિત્ર ઠાકોરજીના સ્વરૂપની આગળ. પડદો હટ્યો. રોજના નિયમ પ્રમાણે સુરદાસજી હાજર, હાથમાં એક તારો અને બસ પદ ગાવાનું સીધું. નવું પદ. અકળાણા સુરદાસજી. આજ માથું ધૂણાવવા લાગ્યા. સ્વરૂપ દેખાતું નથી. પૂજારી ન થયું કે આજ આની કસોટી છે. સુરદાસજી કહે કેમ આજ મૂળ સ્વરૂપ દેખાતું નથી, આજે કેમ જુદી જ રીતનું દેખાય? અને ઇતિહાસ એમ કહે છે કે એ દિવસે સુરદાસજીએ પદ લખ્યું એ ચિત્ર જોઈને, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. કૃષ્ણનો હાથ પકડ્યો છે, માં મારવાની તૈયારી કરે છે અને જગતને કંપાવનારો કાપીને કરગરે, માં મેં નથી ખાધું. સવાર પડીને તે મને ગાયોમાં મોકલ્યો તો મેં ક્યારે માખણ ખાધું? મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. એ પદ એ દિવસે લખાયું એમ સંતો કહે છે. અને કૃષ્ણનું વાક્ય દ્વિઅર્થી હતી. શરૂઆતમાં યશોદાજીને એમ કહે છે મેં નહીં માખણ ખાયો, પણ જયારે સુરદાસજીનું પદ પૂરું થાય ત્યારે એમ કહે મેં નહીં માખણ ખાયો, મેં જ ખાધું છે, કબૂલ કરે છે. પેલા કહે મેં નહીં માખણ ખાયો, પછી પૂરું કરતી વખતે મેં નહીં માખણ ખાયો, મેં જ માખણ ખાધું છે એમ કબૂલ થઈ જાય છે. એના એ શબ્દો એ પદ ત્યારે મારો કહેવાનો અર્થ હતો પ્રતિદિન એક પદ લખનાર આ પુરુષ. અને એમ કહેવાય છે કે એનું એક વ્રત હતું અમુક પદો પૂરા કરવા, અને પ્રારબ્ધ પૂરું થઈ ગયા પછી અધૂરા રહેલા પદો ભગવાન કૃષ્ણએ પૂરા કર્યા. અને જ્યાં સુધી સુરદાસજી લખતા હતા ત્યારે કહત સૂર અથવા તો સૂરદાસ આવું છેલ્લી પંક્તિમાં આવે, પણ જયારે ભગવાને પૂરા કર્યા એ પદમાં સૂર શ્યામ, સૂર અને શ્યામ બંને જોડાયા, કારણ કે અડધા અમુક પદો કૃષ્ણએ પૂરા કર્યા. એવી એક માન્યતા. એ સંત ભગવાનની ભાષાને ઓળખી ગયો. થયું કે ભગવાન કૃષ્ણ આવી ગયો લાગે મને બચાવવા માટે. એક તારો વગાડી વગાડીને થાકી ગયો અને આજ પધાર્યો છે. જો આજ છટકી જશે તો આવો અવસર ક્યાંથી મળે? ખોટા પ્રશ્નો પૂછે. કૃષ્ણ જતા ન રહે એટલે અનેક જાતના પ્રશ્નો સુરદાસજી પૂછે અને કૃષ્ણ એને જવાબ આપે. દરમિયાન સુરદાસજી પોતાનો હાથ લાકડી ઉપર સરકાવતા સરકાવતા કૃષ્ણના હાથને પકડવા માટે કોશિશ કરતા હતા. કૃષ્ણ સમજી ગયા કે આને મને પકડવો છે, પણ દેખતી યશોદા દોરડા સંધાડી સંધાડીને થાકી ગઈ, તોય મને પકડી ન શકી. અને આ રાતના અંધારામાં તું અંધ મને ક્યાંથી પકડી શકવાનો? કૃષ્ણ જોઈ રહ્યા છે સુરદાસજીનો હાથ સતત ગતિ કરે છે લાકડી ઉપર, પ્રશ્નો પૂછતા જાય જેથી કરીને બાળક જતું ન રહે. અને 4 આંગળનું અંતર ભગવાન કૃષ્ણના કોમળ હાથને અને સુરદાસના વૃદ્ધ હાથને લાકડી ઉપર હાથ સરકાવતા જાય. અને પછી રહી શક્યા નહીં. સુરદાસજીને એમ થયું કે હવે તો પકડી લો. હાથ એકવાર હાથમાં આવે પછી મૂકવું નહીં. અને સુરદાસજીએ જ્યાં ઝપટ કરી અને લાકડી ઉપરથી હાથ લઈને કૃષ્ણના હાથને જ્યાં પકડવા ગયા, કૃષ્ણ છટકીને જતા રહે. લાકડી પડી ગઈ. ખડખડાટ હસવા લાગ્યા ભગવાન. સુરદાસની આંખમાંથી આંસુ આવી ગયા. એમ કહે છે એક તારો ફેંકી દીધો આ માણસ. હૃદય ભરાઈ ગયું. કૃષ્ણને કહ્યું ગોપાલ, હું તો અપંગ માણસ છું, મારે આંખ નથી. અને એક વૃદ્ધ અને અપંગ માણસનો હાથ છોડાવીને જતું રહેવું એ સજ્જનને શોભે નહીં. અને આ રાત્રિ છે, આ રીતે મૂકીને જતું રહેવું એ યોગ્ય નથી લાગતું. પણ હે ગોપાલ, હે નંદના બાળક, એક દોહો સાંભળતો જા.
બાંહ છોડા કે જાત હો નિર્બલ જાની મોહી. મને નિર્બલ અને અપંગ માનીને મારો હાથ છોડાવીને તમે જઈ શકો છો, પણ હે કૃષ્ણ, હે યશોદાનંદન, હૃદય છોડા કે જાય તો મેં મર્દ બખાનો તો હી. મારા હૃદયમાંથી જો તું નીકળી જાય તો હું તને સાચો મર્દ કહું. બાકી આંધળાનો હાથ મૂકીને જતું રહેવું એ તો કાયરતા છે, એ શુરવીરતા નથી. એકદમ કૃષ્ણ પાછા આવી સુરદાસજીનો હાથ પકડે, બાબા સંતનું હૃદય છોડીને જાઉં તો પછી મારે રહેવું ક્યાં? મારો નિવાસ સંત હૃદય છે. નાહમ વસામી વૈકુંઠે. નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ. યોગીઓના હૃદયમાં પણ નહીં, પણ જ્યાં મારા ભક્તો મને પુકારે છે, ભાવથી જ્યાં મારા માટે ગાય છે, ત્યાં હું તત્ર તિષ્ઠામી નારદ, ત્યાં હું પ્રગટ થાઉં છું. ભક્તોના પ્રેમ માટે, સંતોના ભાવ માટે પ્રભુને પ્રગટ થવું પડે. તો નિરાકાર બ્રહ્મ એ પાર્વતી સાકાર બને છે, એની પાછળ એક જ કારણ છે, સંતોનો પ્રેમ. પાણી નિરાકાર છે. તુલસી સાહિત્યમાં એવું વર્ણન, પાણીને જે પાત્રમાં નાખીએ એવો આકાર થાય, એનો સહજ સ્વભાવ નિરાકાર. પણ બધા જ જાણે છે, વિજ્ઞાનનો એવો નિયમ છે કે એ જ પાણીને ઉષ્ણતા ઘટાડતા ઘટાડતા બિલકુલ શૂન્ય કરતા જયારે ઉષ્ણતા ઘટી જાય ત્યારે એ પાણી આપણી નજર સામે બરફ થઈ જાય, આકાર થઈ જાય. એમ સંતોનો પ્રેમ જ્યારે શૂન્યતા તરફ ગતિ કરે, સંપૂર્ણ અહમ ખલાસ થઈ જાય અને એટલો બધો પ્રેમ વધે, ત્યારે એ સંતોના પ્રેમ માટે તત્કાલ નિરાકાર ને નરાકાર થવું પડે, જુદા જુદા સ્વરૂપો ધારણ કરવા પડે. તો પાર્વતી, મારી એ વ્યાખ્યા છે કે પરમાત્માનું આગમન થાય છે સંતો માટે. અને ભગવાનના આગમનની પરિસ્થિતિ કેવી હોય છે, કેવા સંજોગોમાં પ્રભુ પધારે, એનું વર્ણન શિવજીએ થોડા શબ્દોમાં કહ્યું. તે જાબ જાબ હોગી ધરમ કી હાની, અન બાઢહી અસુર અધમ અભિમાની, કરહી અનીતિ જાઈ નહીં બરની, અન સિંદહી સાધુ વિપ્રસુર ધર. જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થવામાં, સંસારમાં અધમ અસુર અને અભિમાની જીવો વધવા માંડે, અને એ લોકો વધે એટલું જ નહીં, પણ એટલી બધી અનીતિ લોકો કરે કે જેનું વર્ણન શબ્દોથી થઈ શકે. સાધુ, વિપ્ર, ધરતી, ગાય અને સંસ્કૃતિને સહન કરવાનો જ્યારે સમય ઉભો થાય, એટલી બધી અનીતિનું આચરણ જગતમાં વધે કે વર્ણન મુશ્કેલ બને. એવા વખતે હે પાર્વતી, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા. એ વખતે ભગવાન વિધવિધ રૂપ ધારણ કરે, મનુષ્ય જ બને એમ નહીં. જે સમયે, જે કાળે જેવું રૂપ ધારણ કરવાનું યોગ્ય લાગે એવું સ્વરૂપ ધારણ. ક્યારેક વરાહ બને, ક્યારેક નરસંગ બને, ક્યારેક વામન બને, વળી પાછો એમાંથી વિરાટ બને, ક્યારેક પરશુરામ બને, ક્યારેક રામ બને, ક્યારેક કૃષ્ણ બને, ક્યારેક બુદ્ધ બને. જે સમય પ્રમાણે જે રૂપ લેવાની ઈચ્છા થાય એવું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન પધારે છે. પધારીને મુખ્ય કામ હરહી સંત સજ્જન કી પીરા, સંત અને સજ્જનોની પીડા તોડે. સંતોના રક્ષણ માટે પ્રભુ આ રીતે પ્રગટ થાય. તો રામજીનો અવતાર પણ દેવી સંતોના માટે થયેલો, અને એ અવતાર શું કામ થયો એના થોડા કારણોની ચર્ચા શિવજી કહે, હું તમારી આગળ કહું. રામચરિતમાનસમાં રામજીનો અવતાર શું કામ ધરતી ઉપર થયો એના કુલ 5 કારણો બતાવ્યા છે. થોડા શિવજીએ કહ્યા છે, અમુક યાજ્ઞવલ્કજીએ કહ્યા છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે દરેક કલ્પમાં એક ત્રેતાયુગ આવે, સત્યયુગ, પછી ત્રેતા, પછી દ્વાપર, પછી કલી, એમ 4 યુગ ફરે કલ્પ. અને પ્રત્યેક કલ્પમાં ત્રેતાયુગ, અને એ પ્રત્યેક ત્રેતાયુગમાં રામ અવતાર થયો છે. એટલે એક વખત આ કારણ માટે રામ અવતાર થયો, બીજા કલ્પમાં બીજા કારણ માટે રામ અવતાર થયો, ત્રીજા કલ્પમાં, એમ દરેક અવતારની કથામાં થોડીક ભિન્નતા છે. કલ્પ કલ્પ પ્રતિ પ્રભુ અવતરહી, કલ્પે કલ્પે ભગવાન અવતર્યા છે, અને ચરિત્રમાં થોડો ઘણો ફેરફાર થયો છે. તો થોડા કારણો
યાજ્ઞવલ્ક દ્વારા રજૂ થયા છે, થોડા શિવજીએ રજૂ કર્યા છે. ભગવાન શિવજી કૈલાસના શિખર ઉપરથી સતીના આગળ ભગવાન રામનું પ્રાગટ્ય ભારતની ભૂમિ ઉપર શું કામ થયું એના કારણોની ચર્ચા કરે. પણ એ કારણોની ચર્ચા શરૂ કરતા પહેલા થોડો સમય ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ जय राम मंगल भवन अमंगल हारी, प्रभु सो दशरथ अजीर बिहारी, मंगल भवन बिहारी, मंगल भवन अमंगल हारी, प्रभु सो दशरथ अजीर बिहारी, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जय जय साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, साधु संत के तुम रखवारे, दुलारे, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, मधुलारे, श्री राम जय राम जय जय राम, ओम श्री राम जय राम जय जय राम, ओम जय राम
राम ओम श्री राम जय जय 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 राम ओम श्री राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय કે એક જગ્યાએ કથા ચાલતી હતી અને પછી ઘણી જ મોટી કથા, પુષ્કળ લોકો બેઠેલા, ખચાખચ મંડપ ભરેલો. પછી આયોજકો બધા વ્યવસ્થા કરવા માટે દ્વાર ઉપર ઉભેલા. કોઈ પણ આવે એને બધા જગ્યા આપે કે આપ અહીં બેસી જાઓ, વિક્ષેપ કર્યા વગર જ્યાં જગ્યા મળે. અને બરાબર કથા બિલકુલ વચ્ચે પહોંચેલી ને એટલી બધી જામી કથા. એ વખતે એક વ્યક્તિ આવી કથામાં અને એ વ્યક્તિ ખરેખર બહુ મોટી. એમણે આયોજકોને કહ્યું, તમે આટલી મોટી કથા કરો છો, આમાં મારા માટે બેસવાની કઈ જગ્યા નહીં, તમારે વ્યવસ્થા ન કરવી જોઈએ? ખબર નહોતી હું આવવાનો. એ બધું બરાબર, પણ તમારે પહેલા આવવું જોઈએ. અહીંયા તો દરબાર ભરાઈ ગયો, હવે તો આમાં ક્યાંય જગ્યા જ નથી. હવે અમે તમને ક્યાંય બેસાડી શકીએ એવો ઉપાય જ નથી. ક્યાં બેસાડો? અરે બોલે, પણ તમારે વિચારવું જોઈએ હું કોણ, એટલું તો વિચારો. તમારે સમજવું જોઈએ કથામાં મને જગ્યા નહીં, આ કેમ ચાલે? બોલે, તમે ગમે ત્યારે આવો, કેમ જગ્યા આપવી? મને જગ્યા મળવી જોઈએ. આયોજકો કહે, પણ હવે આમાં તો કઈ થાય નહીં, ક્યાં જગ્યા આપવી? થોડી વાર ઉભા રહો. ઉભા રહું એટલે પછી જગ્યા થશે. કે કથામાં કીર્તન આવશે ત્યારે લોકો કીર્તન કરે ત્યારે થોડીક જગ્યા થઈ જવા સંભવ. બોલે, કીર્તન થાય ત્યારે જગ્યા થઈ જશે ને ત્યારે કા? બોલે, કઈ રીતે? પણ આમાંથી કઈ માણસો તો ઉઠવાના નથી, તો બધા બેઠા જ છે, એમાં તો જગ્યા મળવાનો કોઈ પ્રશ્ન નથી. કીર્તન વખતે કેમ કથા? કે જયારે કીર્તન થશે ત્યારે જગ્યા મળી રહેશે. કઈ રીતે? કે કીર્તન શરૂ થાય
ત્યારે તમારે બરાબર જોવાનું, અમે ધ્યાન રાખીશું. જે કીર્તન ન કરે એના ખોળિયામાં તમારે બેસી જવું. અને પછી એ સંતે ખુલાસો કર્યો, એ વ્યક્તિ કળયુગ હતી. કળયુગ કથામાં આવેલું, બડી સુંદર કથા. કળયુગ આવેલું, એને કહ્યું આટલો મોટો માણસ મારા માટે કઈ જગ્યા નહીં આમાં કથામાં, મને કઈ સ્થાન નહીં, શું વ્યવસ્થા કરી તમે લોકો? આયોજકોએ કીધું આપ મોટા છો એમાં બે મત નહીં, તમારો પ્રભાવ પણ એટલો જોરદાર છે કે એની ના નહીં. પણ હવે કથા શરૂ થઈ ગઈ, હવે તો કીર્તન શરૂ થવા દો. અને કીર્તનમાં જે ન બોલે એના આઈયામાં તમને ત્યારથી કળિયુગ કીર્તન થતી વખતે જે ન બોલે એનામાં ગોઠવાતો હોય છે. એટલે એમાં ક્યાંક ફરતો હોય, દરવાજે કોઈ એને અટકાવી રાખ્યો હોય અને કીર્તનમાં એને અવકાશ ન મળી જાય એટલા માટે પણ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ. बजरंगी कुमति निवार सुमति के संगी, महावीर विक्रम कंचन बरन विराज सुबेशा, कानन कुंडल कुंचित कैसा, कंचन बरन हाथ वज्र अरुध्वजा विराजे, कांधे मुंज जनेऊ साजे, हाथ वज्र अरुध्वजा विराजे हो साजे. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. जय राम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. जय राम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम. राम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम. ओम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम. बहुत सरस तुलसीजीए लख्યું, राम राम रटते रहो अवधि जब लगी घट में प्राण. અને છતાંય ખાતરી ન આપી, આટલું કરતા રહો પ્રાણ છૂટે ત્યાં સુધી. એમાં કબહુ કદીન દયાલુ કો તિથિવાર નથી આપ્યા. तेरी भनक पड़ेगी, जिंदगी भर जेटा करो, अवसर गुमाओ नहीं. सतत श्वासो श्वास थी हृदयनी बेग ने राम नाम थी भर्या करो. भर दो जितना हो सके ज्यादा भरो. क्यारो एक एकाद अवाज लागी जाए. મને હું એક દિવસ રાતના એક ગામનું નામ નથી આપતો, એક કથા હતી અને અગાસીમાં ફરતો હતો મસ્તો. તો એક ભાઈ મળવા મને નીચેથી કહ્યું કે ભાઈને મળવું છે. મેં કીધું ઉપર મોકલો, હું ઉપર છું. હું ઉપર મસ્તો ફરતો હતો, હાથમાં માળા.
તો એ માણસ પહેલી વાર મળે, હું તો ઓળખું ને, એમણે સીધો આવીને કઈક અમસ્તી વાત કરી તો મેં એને જવાબ આપ્યો. એને સીધો આક્ષેપ કર્યો કે તમે તો મારી સાથે વાતો કરો છો ને પાછી માળાએ ફેરવો છો, આ બે વસ્તુનો કેમ મેળ ખાય? હવે નહીં કાંઈ ઓળખાણ નહીં કાંઈ, સીધો એ તો આ તો કઈ રીતનું પેલું છે? તમે તો મને જવાબ આપો છો, વાતચીત કરો અને પછી માળા પણ ફરે. એની વાત બરાબર હતી, સાચી હતી. માળા ફેરવતા હોય કોઈની સાથે વાતો કરી તો સ્વાભાવિક પ્રશ્ન ઉઠે. એને મેં બોલવા દીધું, બનેલી ઘટના આપકો મેં બતા રહા. પછી મેં કહ્યું કે આપની વાત સાચી છે કે માળા ફરતી રહે વાતો કરીએ તો એનું કઈ ફળ થોડું મળે. વાત ઠીક છે આપની, સાચી વાત. પણ એક પ્રશ્ન પૂછું ભાઈ. મેં કહ્યું તમે શું કરો છો કામ? બોલે હું રેવન્યુ ઓફિસમાં ક્લાર્ક છું. અચ્છા. તો મેં કહ્યું નોકરીનો સમય શું હોય? બોલે 5 થી 11 થી 5 રોજ આ સમય હોય. કહ્યું હા. હવે એ 6 કે 7 કલાક જે નોકરીનો આપણો સમય હોય, બધા માણસો એ બધી કલાક નોકરી કરે? મને કોઈ બનેલી ઘટના કઈ ખેતી હતી મંદિરની પાછળ અને ખાખી સાધુ હતા, બહુ મોટી માળા રાખે, મણકા પણ બહુ, અને સતત આમ કર્યા કરે તો એ મણકાનો અવાજ સંભળાય, પટ પટ એમ બોલ્યા કરે. અને પછી ખેતરમાં દાળિયા કામ કરતા હોય, જાય માળા ચાલુ હોય ને દાળિયાને ગાળો દેતા હોય. સરખું કામ કરો ને તમે ખોટી મજૂરી લો છો ને સાધુનું છોડતા નથી, માળા ચાલુ હોય ગાળો બોલે, ભયંકર શબ્દો બોલે. એક વૈષ્ણવે જઈને પૂછ્યું, બાપુ તમારા માળાના પટાકાય બોલ્યા કરે અને પછી ગાળો? બોલે વાત સાચી છે, પણ હું તો એ દ્રષ્ટિથી માળા ફેરવું છું કે આમાંથી ક્યારેક એકાદો પટાકો જો સાચો બોલી જાય તો બેડો પાર થઈ જાય. ચાલુ રાખું છું, ખબર નહીં કયો પટાકો સાચો થઈ જાય, કયું રામ નામ અંતરથી નીકળે. સતત ટેવ પાડી હશે તો થશે. કઈ સીધે સીધું પહેલું નામ તો રાવણની જેમ રાવણ માટે થયું, બાકી તો એકવાર રામ બોલીએ ત્યાં બેડો પાર થઈ જાય. પણ એના માટે ઘણું કરવું પડે છે. માટે તુલસી કહે બાહે ધરી નથી આપતો, પણ કબ હુક દેન દયાલુ કો તેરી ભનક પરેગી કાન. રોજ બારણું કોઈ ખટખટાવે ને, રોજ આપણે દ્વારે નિયત સમયે કોઈ બારણું ખટખટાવે ને આપણે એની સાથે બનતું ન હોય ને તો પછી ક્યારેક તો ખોલવું પડે કે હવે તો હદ થઈ ગઈ. મનમોહન મૂરત है तेरी, तुम दर्शन दोगे कहीं न कहीं, ये चाह हमारे दिल में है, तुम आ ही जाओगे कहीं न कहीं, मनमोहन मूरत है तेरी. तेरे भक्त तुझको घेरेंगे, तेरे नाम की माला फेरेंगे. બધા તને ઘેરી વળશે મહાત્માઓ, તારું નામ લઈ લઈને સંતો થાકી જશે, પછી તને શરમ આવશે કે હવે તો મારે જવું જોઈએ. तुम खुद ही बहुत शर्माओगे, गंगा यमुना सरयू तट पर तुम दर्शन दोगे कहीं न कहीं, मनमोहन मूरत है तेरी, तुम દર્શન દોગે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે તારે આવવું પડશે. શરમ લાગે પછી કે આને આટલા ધક્કા ખાધા, હવે તો મારે જવું જોઈએ. એમ સતત ભક્તો જપે છે પ્રભુને, સતત એના મંગલમય નામનો જપ કરે છે. તો તુલસી કહે રામ નામ રટતે રહો, જબ લગ ઘટ में प्राण, કબહુ કદીન દયાલુ કો તેરી ભનક પરેગી કાન. ક્યારેક અવાજ પહોંચશે, અને એકવાર સાચો સ્વર પહોંચી ગયો તો ઈશ્વર દૂર નહીં રહે. સાચા સ્વરમાં ઈશ્વરમાં પછી તફાવત નથી રહેતો. સાચો સ્વર પ્રગટે. ઘણા સુરો નીકળશે, એમાંથી એકવાર સાચો સ્વર નીકળ્યો પછી એ ઈશ્વરનું રૂપ ધારણ કરી લે, પછી બાદ મેં કોઈ અંતર નહીં રહેતા. ભગવાન શિવજી કૈલાસના શિખર ઉપર પાર્વતીને રામ જન્મના કારણોની ચર્ચા શરૂ કરે છે. જન્મ એક દોઈ કહું બખાની. ભવાની એક બે જન્મની કથા હું આપને કહું, આપ સાવધાન થઈને સાંભળો. જય અરુ દ્વારપાલ હરિ કે પ્રિય દોવું, જય અરુ વિજય જાન સબકો. ભગવાન વિષ્ણુના બે દ્વારપાળો જય અને વિજય, બહુ પ્રસિદ્ધ કથા. તુલસીદાસજીએ ઘણી સંક્ષેપમાં કથા લખી છે. દ્વાર પર ઉભા છે, સનત કુમારો ભગવાનના દર્શન કરવા ગયા, દ્વારપાળોને પૂછ્યા વગર અંદર ગયા તો અટકાવી દીધા. ક્યાં જાઓ? દ્વારપાળોનો અહંકાર ઘવાયો. જય અને વિજય. તુલસીદાસજી કહે
ભગવાનના દર્શન કરવામાં માનવીને પરાજય જ અટકાવે એવું નહીં, જય વિજયનો ઘમંડ પણ અટકાવે છે. નહીતર ઘણી વખત આપણે કોઈ કાર્ય કરતા હોય ને એમાં આપણને પરાજય મળે તો નાસીપાસ થઈએ કે આવું સારું કાર્ય કરતા હતા એમાં આપણને અપયશ મળ્યો તો માણસ પહોંચી ન શકે, પાછો ફરી જાય. એટલે પરાજય માણસને પ્રભુ પાસે પહોંચતો અટકાવે એમ નહીં. તુલસી ખતરો બતાવે, જય અને વિજય પણ એટલા જ ખતરનાક છે. જય અને વિજયનો અહંકાર. એક સંતે બહુ સરસ વ્યાખ્યા કરી કે જય અને વિજયમાં ફરક શું? આમ તો ઘણી વખત કહો ફલાણાનો વિજય થયો, ફલાણાનો જય થયો, આમાં શું તફાવત? શબ્દમાં એક વી ફેરવવાનું છે, એટલે કઈ વિશિષ્ટતા છે જય વિજયમાં. એક સાધુએ બહુ સરસ ખુલાસો કર્યો કે હા, જય એટલે પોતાના ગામમાં સન્માન અને વિજય એટલે પારકા ગામમાં સન્માન. જ્યાં રહેતા હોઈએ ત્યાં સન્માન, એનું નામ જય, અને બીજા ગામોમાં સન્માન, એનું નામ વિજય. અને એનો અહમ શરૂ થાય તો જય વિજયનો ઘમંડ પણ પાપ પ્રભુની પાસે અટકાવે છે, એવી જ રીતે પુણ્યનો અહંકાર પણ પ્રભુની પાસે જતા અટકાવે. અને તેથી જય વિજયનો અહમ ગવાયો. કેવી કરુણા કે વૈકુંઠના દ્વારે ભગવાનના દ્વારપાળ બન્યા છતાંય અહંકાર ન ગયો. આટલી ઊંચાઈ મળી. અને ઘણી વખત સમાજમાં એવું લાગે જેટલી ઊંચાઈ વધે એટલો અહંકાર ઉલટાનો વધારે મજબૂત બને. મહાત્માઓને અટકાવ્યા, અમને પૂછ્યા વગર કેમ અંદર જાઓ? જય વિજયની થોડીક ભૂલ અને સાથોસાથ મહાત્માઓએ ક્રોધ કર્યો. સ્વર્ગ વૈકુંઠના દ્વારે જય વિજયનો અહંકાર નથી ગયો, અને કરુણા એ છે કે મહાત્માઓનો ક્રોધ પણ નથી ગયો. મહાત્માઓ ગુસ્સે થઈ ગયા અને શાપ આપી દીધો કે તમે એમ માનો છો કે અહીંયા આવ્યા પછી પતન નહીં થાય? બંને જણા ભયંકર પતન પામશો, અસુર દેહ ધારણ કરવો પડશે. શાપ આપી દીધો, રાક્ષસ થઈ જશો. અને હવે પ્રભુને મેળવવા માટે 7 જન્મ ધારણ કરવા પડશે. ભગવાને ચર્ચા સાંભળી એકદમ. તુલસીદાસજીએ તો નથી લખ્યું, બાકી ધર્મગ્રંથોમાં એવું વર્ણન છે. આ જ જય વિજયે એકવાર શ્રી લક્ષ્મીજીને પ્રવેશ કરતા પણ અટકાવ્યા. કેટલા ઘમંડી બની ગયા છે બંને દ્વારપાળો કે જેનું દ્વારપાળું કરે છે એની 5 મહિષીને એને અટકાવ્યા છે. લક્ષ્મીજી 2 સમય આવ્યા તો એને અટકાવ્યા છે. આવો પ્રસંગ આવ્યો છે. તો કહ્યું તમે ભયંકર દેહ ધારણ કરશો, આટલા જન્મો લેવા પડશે. ભગવાનને ખબર પડી, ભગવાન બહાર આવ્યા અને પ્રભુને દયા આવી, દરમિયાનગીરી કરી. મહાત્માઓને કહ્યું આપે શાપ આપ્યો એ બરાબર, પણ કંઈક કૃપા કરો, ગમે તેમ તો મારા દ્વારપાળ છે અને થોડીક દયા કરો. બોલે પ્રભુ ભક્તિભાવથી તમારું ભજન કરશે તો 7 જન્મ પછી મળશે, પણ જો વેર બાંધશે તો 3 જન્મે મુક્ત થશે. નિર્ણય એને કરવાનો. દ્વારપાળો એ વાત સાંભળી અને બંનેએ ભવાની નિર્ણય કર્યો કે ભક્તિભાવથી પૂજન કરીએ અને 7 જન્મ લેવા પડે, આટલી મોટી અવધિ કાપવી પડે, એના કરતા વેર બાંધીએ અને 3 જન્મે મુક્તિ થાય એવું કરીએ. તો સત્યયુગમાં એ બંને જણા, એક હિરણાક્ષ અને બીજો હિરણ્યકશિપુ બન્યા. એકને મારવા માટે ભગવાનને વરાહ રૂપ લેવું પડ્યું, બીજાને મારવા નરસંગ રૂપ લેવું પડ્યું. એના એ બંને દ્વારપાળો. ત્રેતામાં રાવણ અને કુંભકર્ણ બન્યા, એને મારવા માટે ભગવાનને રામ અવતાર લેવો પડ્યો. અને એ જ બંને જણા દ્વાપરમાં સંતો કહે દંતવક્ર અને શિશુપાલ બન્યા, એને મારવા માટે ભગવાનને કૃષ્ણ અવતાર લેવો પડ્યો. તુલસીદાસજીએ લખ્યું મુક્તન ભય હતે ભગવાના તીની જન્મ દ્વિજ વચન પ્રમાણ. ભગવાનના હાથે મરવા છતાંય મુક્ત નહોતા થયા, કારણ કે ભૂદેવના વચન પ્રમાણે 3 જન્મ એને લેવા પડે. તેથી એક અવતાર રામનો આ જય વિજયને લીધે પ્રભુએ ધરતી ઉપર આવવું પડ્યું. અને બીજો અવતાર એક બાર સુર દેખી દુખારે સમરસ જલંધર સન સબ હારે. એક વાર તમામ દેવતાઓને દુખી જોયા. રણાંગણની અંદર તમામ દેવતાઓ જલંધરથી પરાજિત થઈ ગયા. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે મહર્ષિ ભગવાન શિવજી એમની સામે યુદ્ધ કરવા ગયા તો શિવ પણ નિષ્ફળ ગયા. આવો ભયંકર રાક્ષસ ઉભો થયો જાલંધર. અને જાલંધરની શક્તિ હતી એની પત્નીનું પાતિવ્રત્ય. પરમ સતી અસુરાધિપ નારી. એ અસુરની પત્ની એટલી મહાન પતિવ્રતા હતી કે એના સતીત્વને લીધે જાલંધરને કોઈ મારી શકતું નહોતું. એમ કહેવાય છે માળા પહેરાવતી જાલંધરને, અને પછી એ માળા ન કરમાય ત્યાં સુધી જાલંધરને કોઈ મારી શકે નહીં. જાલંધર પૂછે કે માળા તો સાંજ પડે તો કરમાશે. બોલે મારું સતીત્વ ખંડિત ન થાય ત્યાં સુધી આ પુષ્પ કરમાય નહીં, અને પુષ્પ ન કરમાય ત્યાં સુધી તમને કાળ પણ મારી શકે નહીં. સતીના સતીત્વને લીધે અપરાજિત રહેતો હતો આ માણસ.
દેવતાઓને દુઃખ આપતો હતો. ભગવાનને દેવતાઓએ પ્રાર્થના કરી કે મહારાજ જાલંધરનું મૃત્યુ કરો, અમને ત્રાસ આપે અને સતીનું સતીત્વ ન તૂટે ત્યાં સુધી મરે નહીં. એટલે ભગવાને છળ કપટ કર્યું. છલ કરી તારે ઉતાસુ વ્રત પ્રભુ સુર કારજ કિન. દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાને છળ કર્યું અને સતીનું સતીત્વ તોડ્યું. તુલસીદાસજી તો બહુ તટસ્થ રહ્યા છે આ બાબતમાં, એટલે એને ચોખ્ખો શબ્દ લખ્યો, ભગવાને કપટ કર્યું, છળ શબ્દ વાપર્યો. સવાલ એ ઉઠે છે કે ઈશ્વર જો છળ કપટ કરે અને એક સતી નારીના સતીત્વને તોડવા માટે ભગવાન જો આવું કપટ કરે તો પછી એ ક્યાં સુધી ન્યાય સંગત ગણાય? એવો પ્રશ્ન સ્વાભાવિક ઉઠે. તો ભગવાને અહીંયા કપટ કર્યું એ હકીકત છે, પણ ભગવાને વિચાર્યું હશે કે એક સતીનું સતીત્વ તૂટે એનો દોષ ભલે મને લાગે, એનો દંડ હું ભોગવીશ, પણ એક સતીનું સતીત્વ તોડવાથી આ જાલંધરનું મૃત્યુ થતું હોય તો ભવિષ્યમાં ભારત વર્ષની કેટલી સતીઓના સતીત્વ સલામત થઈ જાય. નહીતર આ માણસ એટલો પાપી છે કે કોઈનું સતીત્વ રહેવા દેશે નહીં. તો એક સતીનું સતીત્વ તોડીને ભવિષ્યની તમામ નારી સમાજના સતીત્વના રક્ષણ માટે પ્રભુએ આ પગલું ભર્યું હોય તો એ ન્યાયી ગણાશે. સમાજમાં એક માણસ આખા સમાજને હેરાન કરતો હોય ને એક માણસ દ્વારા આખા સમાજને પરેશાની અને મુશ્કેલી ઉભી થતી હોય તો એક માણસને દંડ દેવાથી આખો સમાજ સુરક્ષિત રહેતો હોય તો તુલસી કહે દંડની વ્યવસ્થા કરવી જોઈએ. આપણા શરીરમાં એક આંગળી પાકી હોય ને ડોક્ટરો એમ કહે કે આંગળી તમે કપાવશો નહીં તો આખા શરીરમાં રોગ વ્યાપશે, તો પછી ન છૂટકે આંગળી કપાવવી પડે. આખા શરીરમાં રોગનો સડો પેસે નહીં એટલા માટે એક અંગ કપાવવું પડે. ડોક્ટરો નિર્ણય લે છે કઠોર બની અને આપણે આ પાડવી પડે. એમ એક સતીનું સતીત્વ તોડવાથી સમાજનું આખું સર્વાંગ, સમાજ જો સુરક્ષિત રહેતો હોય તો એને તોડવામાં વાંધો નહીં. અને સંતોએ બહુ સરસ ખુલાસા કર્યા છે કે કોઈ પણ માણસને મારવો હોય અને એ માણસે લોખંડનું બખ્તર પહેર્યું હોય તો એ માણસને મારવા માટે પહેલા બખ્તર તોડવું પડે, પછી જ એના શરીર ઉપર ઘાત. બખ્તર ન તૂટે ત્યાં સુધી એ માણસ મરે નહીં. ત્યારે સમાજના ઇતિહાસમાં એવું લાગે છે કે ઘણા અધાર્મિક માણસો ધર્મનું બખ્તર પહેરી અને અધર્મનું આચરણ કરતા હતા. ઉપરથી ધર્મનું બખ્તર હોય, ભીતર અધર્મ હોય, અને તેથી પ્રભુને એ વખતે એમ લાગતું કે ધર્મનું બખ્તર પહેરીને અધર્મ આચરતા હોય તો એવા ધર્મને તોડવામાં વાંધો નહીં. ધર્મના પડદાની પાછળ જો અધર્મ આચરાતો હોય તો એ ધર્મને ચીરો, એમાં શું ખોટું? ભગવાન કૃષ્ણએ જરાય ખચકાટ અનુભવ્યા વગર ગીતામાં ગર્જના કરી કે અર્જુન, હું તને ખુલ્લી પ્રેરણા આપું છું કે આતતાઈને હણવામાં પાપ નથી, તું આને મારી નાખ અર્જુન, નહીતર મારું મુખ પોળું થયા પછી આમાં એકેય બચવાનું નથી. આતતાઈ છે, જેને આટલા પાપ કર્યા છે એને હણવામાં પાપ નથી, તું ઉઠાવ. જગતનો પિતા આવું શબ્દ બોલ્યો છે. તો ધર્મને નામે જો અધર્મ પોષાતો હોય તો એ ધર્મ તોડવો જોઈએ. અમારે સંતો ઘણી વખત ચર્ચા કરે, આપણી પાસે કોઈ, આપણે ત્યાં એવો નિયમ છે કે શામા ગાયનું દૂધ બહુ પવિત્ર ગણાય. આમ તો ગાયનું દૂધ પવિત્ર જ, પણ શામા ગાયનું દૂધ અતિ પવિત્ર માનવામાં આવે છે. તો કોઈ એ મળવું કઠિન છે. અને એ શામા ગાયનું જો દૂધ મળી જાય આપણને, અને પછી કોઈ માણસ શામા ગાયના દૂધમાં શરાબ બનાવીને લાવે અને એમ કહે કે આ તો તમે હિન્દુ છો ને આ તો શામા ગાયનું દૂધ છે ને એમાંથી શરાબ બનાવેલો છે, તો એ પીવામાં શું વાંધો? તો એ પીવાય નહીં, કારણ કે શરાબ થઈ ગઈ. તુલસીદાસજી બહુ સરસ લખ્યું, ગંગાજળનો કોઈ શરાબ કરીને લાવે અને કહે કે તમે ભારતીય છો, હિન્દુ છો, પીવો, તો ગંગાજળનો શરાબ પીવાય નહીં. તુલસીદાસજીએ લખ્યું, સુરસરી જલ કૃત બારુની નાના કબહુન સંત કરે તે. સંત તો ન જ પીવે, તુલસી કહે. પછી ગંગાજળનો દારૂ હોય તો એમ કહે એને ફેંકી દે, એ શરાબ છે. સુરસરી જલકૃત બારુની નાના કબહુન સંત કરે તે પાના. એમ ધર્મના પડદાની પાછળ જો અધર્મ પોષાતો હોય તો એવા ધર્મને ચીરો, એવા ધર્મના પડદાને તોડો, એવા બખ્તરને કાપવું જરૂરી છે. બહુ યોગ્ય નિર્ણય ભગવાન વિષ્ણુ દ્વારા. છલ કરી તારેવું તાસુવ્રત પ્રભુ સુર કારજ કિન જબ તે જાનેવું મરમ સોઈ તેથી શાપ કોપ કરી દીન. જયારે ભગવાને છળ કરી સતીનું સતીત્વ તોડ્યું અને સતીત્વ તૂટતા જ જાલંધરની માળા કરમાઈ ગઈ. શિવજીએ શસ્ત્ર ફેંક્યું, જાલંધરનું મૃત્યુ થયું. મહિલાને અપશુકન થયા, વૃંદાને, એને ખાતરી થઈ ગઈ કે મને કોઈ છેતરી છે, અને એને મર્મ જાણ્યો ત્યારે પ્રભુને શાપ આપ્યો કે આપે મને છેતરી મારા, આટલું મોટું આપે કપટ કર્યું.
આટલું મોટું આપે કપટ કર્યું પ્રભુ, આપ જગતના પિતા છો. અને પ્રભુ નતમસ્તકે ચૂપચાપ ઉભા છે. એક સંતે બહુ સરસ ખુલાસો કર્યો, કારણ કે કથા એવી છે કે 2 મિનિટ કીર્તન કીજીએ, રાધે રાવટ કર્યું અને જાલંધરનો વિનાશ થયો. કથા એવી મળે છે કે વૃંદાના સતીત્વને તોડવા માટે ભગવાને જાલંધરનું રૂપ ધારણ કરેલું. એક સંતનો બહુ સરસ ખુલાસો છે કે કોઈ પણ શિષ્ય ગુરુ ભક્તિ દ્વારા ગુરુની સેવા કરતા કરતા અંતે એનું લક્ષ્ય બ્રહ્મ હોય છે. ગુરુ એનું માધ્યમ છે. ગુરુની ઉપાસના, ગુરુની આજ્ઞા, ગુરુની સેવા કરતા કરતા શિષ્યને ગુરુ ધર્મ બજાવતા બજાવતા બ્રહ્મને પામવાનો હોય. અને એટલા માટે આપણે ત્યાં સદગુરુઓ જયારે સાધક બ્રહ્મ તરફ વળે છે પછી વચ્ચેથી નીકળી જાય. સદગુરુની અમુક ભૂમિકા હોય છે. એમ લાગે કે સાધક સીધો જઈ રહ્યો. રામચરિત માનસમાં પુષ્પ વાટિકામાં પ્રસંગ આવે છે, જયારે સીતાજી રામના દર્શન તરફ ગયા ત્યારે રામના દર્શન કરાવનારી સખી રસ્તામાંથી હટકી ગઈ. સદગુરુનો અર્થ એ છે બ્રહ્મની સાથે અનુસંધાન જોડાવી દે, પછી માધ્યમો એ નીકળી જાય, પછી સાધકને સીધું અનુસંધાન કરાવી દે. એ આપણે ત્યાં સદગુરુની વ્યાખ્યા. જ્યાં સુધી એ અનુસંધાન ન સદાય ત્યાં સુધી એની સાથે ચાલવાનું. પ્લેન રનવે ઉપર હોય ત્યાં સુધી એને દોડતું રહેવાનું, પણ રનવે પૂરો થાય પછી ઉડાન શરૂ થાય. આ એક નિયમ છે. એરોપ્લેન નું દોડવાનું રનવે ની મર્યાદા પૂરી થાય ત્યાં સુધી. રનવે ની મર્યાદા પૂરી થઈ જાય પછી પ્રત્યેક સાધક ઉડી શકે, પછી એક જુદી જ ભૂમિકામાં જતો. તો ગુરુની ઉપાસના કરતા કરતા બ્રહ્મ સુધી પહોંચવા માટે માધ્યમ ગુરુ છે. બ્રહ્મની પ્રાપ્તિ પછી એ માધ્યમ પણ નીકળતું હોય છે. એમ પતિવ્રતા ધર્મનો ભારતીય પરંપરામાં એવો નિયમ છે કે પતિને પરમેશ્વર માનવાનો, પણ પતિને પરમેશ્વર માનતા માનતા એને પ્રાપ્ત તો ઈશ્વરને કરવાનું. પતિ એનું માધ્યમ છે. એમ કરતા એ ભક્તિ દ્વારા, એ સાધન દ્વારા, એ માધ્યમ દ્વારા એને પ્રભુને પામવાના. અને પતિવ્રતા ધર્મનો એવો નિયમ છે કે ઈશ્વર જયારે એને દર્શન કરવા આપવા આવે ત્યારે પતિવ્રતા સ્ત્રી એમ ઈચ્છતી હોય છે કે પ્રભુ મારા પતિના રૂપમાં આવે. તો વૃંદા મહાન પતિવ્રતા સ્ત્રી હતી. ભગવાનને એમ થયું કે પતિની આ અસુરની પત્નીએ આટલી બધી સેવા કરીને આટલું પાતિવ્રત્ય જાળવ્યું, એને અંતે દર્શન તો મારા કરવાના છે, પણ પતિવ્રતા સ્ત્રીનો નિયમ છે એના પતિના રૂપમાં દર્શન ન આપું ત્યાં સુધી એ દર્શન નહીં કરે. માટે પ્રભુએ જાલંધરનું રૂપ એના કલ્યાણ માટે ધારણ કર્યું છે. એક પતિવ્રતા સ્ત્રી પાસે સમર્પણ કરાવવા માટે પ્રભુ આવ્યા છે. એટલે કોઈ છળકપટનો પ્રશ્ન આમાં ઉઠતો નથી. રામાયણમાં એમ લખ્યું છે નિર્વાણ દાયક ક્રોધ જાકર. ઈશ્વરનો ક્રોધ પણ કલ્યાણ કરે છે. ઈશ્વરનું કપટ પણ માનવીની મુક્તિ તરફ લઈ જતું હોય છે. એનો કોઈ બીજું તો હેતુ નથી પરમાત્માનો. તો સમાજના તમામ અંગોને સુરક્ષિત રાખવા માટે એક અંગને કાપવામાં વાંધો નહીં, એટલા માટે પ્રભુએ આ કાર્ય કર્યું. અને ખોટું સમાજની દ્રષ્ટિએ થયું એટલે બદલો ભોગવવા બ્રહ્મ તૈયાર. વૃંદાને કહું શાપ આપ. સમાજની દ્રષ્ટિએ ખોટું છે, લૌકિક દ્રષ્ટિએ છળ છે, લોકો આને દંડિત કરશે, લોકો આની ટીકા કરશે, માટે મારે પગલે પગલે લોકો આવું કંઈક કરી ન દેશે એટલા માટે હું દંડ ભોગવવા તૈયાર છું, મને સજા આપ. અને વૃંદાએ શાપ આપ્યો કે મારા પતિની ગેરહાજરીમાં તમે મને છેતરી છે. ત્રેતા યુગમાં રામાવતાર લેશો ત્યારે મારો પતિ જાલંધર રાવણ બનશે. અને જગદીશ આજ મારા પતિની ગેરહાજરીમાં તમે મને છેતરી, તો રામા અવતારમાં તમારી પંચવટીમાં તમે નહીં હો ત્યારે મારો પતિ રાવણ બની તમારી સીતાને લઈ જશે, અને તે દિવસે મારો તમારો હિસાબ બરાબર. પ્રભુએ કહ્યું મને કબૂલ છે. આ એક છળ માટે, નહીતર છળ હતું આખા સમાજના ઉદ્ધાર માટે, પણ એક છળના પ્રતાપે પ્રભુને આખો રામા અવતાર ધારણ કરવો પડ્યો. એક સતીના શબ્દોને સફળ કરવા માટે પ્રભુ રામા અવતાર ધારણ કરે. તો હે ભવાની, ઈશ્વરના અવતારનું આ બીજું કારણ જાલંધરની પત્ની. પહેલું જય વિજય, બીજું વૃંદા, અને ત્રીજું કારણ નારદ શાપ દિન એક બારા. નારદજીએ પ્રભુને શાપ આપ્યો અને એટલા માટે અખિલ બ્રહ્માંડના નાયકને મનુષ્ય દેહ ધારણ કરવો પડ્યો. એ કથા ભગવાન શિવજી કહેવા માટે તૈયાર થયા છે. આપણે ત્યાં પૂજ્ય બાપજી પધાર્યા છે,
સ્વામીજી મહારાજ, તો એમના આશીર્વાદનો લાભ પણ બધાને મળે એટલા માટે મને પહેલેથી પણ સૂચના થઈ છે. ખૂબ આનંદનો વિષય કે મહારાજ શ્રી પધાર્યા છે. રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર. ભગવાન શિવજી આ પવિત્ર કથા ભવાનીને કહી રહ્યા છે. ભગવાન રામ ધરતી ઉપર શું કામ પધાર્યા તેના કારણોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એક કારણ તો જય વિજય, બીજું કારણ સતી વૃંદા, અને ત્રીજું કારણ નારદ શાપ દિન એક બારા. નારદજીએ ભગવાનને એકવાર શાપ આપ્યો અને એ શાપના ફલ સ્વરૂપે ભગવાનને નરાકાર થવું પડ્યું. શિવજીના મુખમાંથી જયારે આ શબ્દો નીકળ્યા ભરદ્વાજ કે વિષ્ણુ ભગવાનને નારદજીએ શાપ આપ્યો, આ વાત સાંભળતા જ તુલસીજીએ લખ્યું, ગિરિજા ચકિત ભઈ સુની બાની, ગિરિજા ચકિત ભઈ સુની બાની, ગિરિજા ચકિત ભઈ સુની બાની, ગિરિજા ચકિત ભઈ સુની. નારદ વિષ્ણુ ભક્ત મુનિ જ્ઞાની, નારદ વિષ્ણુ ભક્ત મુનિ જ્ઞાની, નારદ વિષ્ણુ ભક્ત મુનિ જ્ઞાની. कारण कवन शाप मुनि दीन, हाँ कारण कवन शाप मुनि, का अपराध रमापति कीन, हाँ का अपराध रमापति कीन. गिरिजा चकित भई सुनिबानी. શિવજીએ કહ્યું કે નારદજીએ શાપ આપ્યો. વાણી સાંભળતા પાર્વતી ચકિત થઈ ગયા કે મહારાજ, નારદજી તો વિષ્ણુ ભક્ત છે, જ્ઞાની છે. એવો કયો અપરાધ ભગવાન નારાયણે નારદજીનો કર્યો કે આવા જ્ઞાની પુરુષને ક્રોધમાં આવીને શાપ આપવો પડ્યો? નારદજી ભવાનીના ગુરુ છે અને તેથી પોતાના ગુરુ જ્ઞાની છે, વિષ્ણુ ભક્ત છે એવો દાવો કરે છે, અને એમણે શાપ આપ્યો? એવી કઈ ઘટના બની મહારાજ? આપ મને વિસ્તારથી કહો. ભવાનીએ પ્રતિપાદન કર્યું છે નારદજી જ્ઞાની છે, અને ભગવાન શિવજી એના પ્રત્યુત્તરમાં એક સૂત્ર આપ્યું કે ભવાની આપની વાત બરાબર છે, પણ મારો મત એવો છે આ જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. બહુ સુંદર સૂત્ર ભગવાન શિવજી આપે છે. જ્ઞાની મૂઢન કો. શિવના નિયમ પ્રમાણે જગતમાં કોઈ જ્ઞાની કે કોઈ મૂઢ નથી. તો સવાલ એ થાય કે જગતમાં જ્ઞાનીઓ પણ દેખાય છે, મૂઢ લોકો પણ દેખાય છે. ભગવાન શંકરજીએ જવાબ આપ્યો, પાર્વતી, ઈશ્વર જ્યારે જેને જેવો બનાવે છે ત્યારે જીવ એવો થઈ જાય છે, બાકી કોઈ જ્ઞાની નહીં. કોઈ અનેક દાખલા છે જ્ઞાનીઓ મૂઢ બન્યા, અને અનેક દાખલા છે મૂઢ જ્ઞાની થઈ ગયા. વાલિયાને એક સંતનો સ્પર્શ થાય તો વાલ્મીકી થઈ જાય, અને વિશ્વામિત્ર મહારાજ ગાયત્રીના આટલા મોટા ઉપાસક બીજી ક્ષણે મેનકાની પાછળ નાચતા મૂઢ બને. જ્ઞાની કોણ, મૂઢ કોણ? ઈશ્વર જ્યારે જીવને જેવો બનાવે. તુલસીદાસજીએ બહુ સુંદર ચોપાઈ લખી છે. ઉમા દારૂ જોશિત કી નાઈ, સબહી નચાવત રામ ગોસાઈ. એ ભવાની, જેમ કઠપુતલીનો સૂત્રધાર બારીક ધાગાઓ પોતાની આંગળી ઉપર બાંધી અને રાત્રિના સમયે લોકોની સામે કઠપુતલીની રમત કરાવતો હોય, ખેલતો હોય,
તો ધાગા ન દેખાય, કઠપુતલી દેખાય. એક આંગળી આમ કરે તો રાજવી આવે, બીજી આંગળી આમ કરે તો પ્રધાન આવે. આંગળીના ખેલ ઉપર પ્રધાન રાજવીને પ્રણામ કરતો હોય એવું બતાવે. પણ એ સૂત્રધાર જો ધારે તો પ્રધાનને ઉભો રાખે ને આ આંગળી આમ કરે તો રાજવી એને પગે લાગતો હોય એવું દેખાડી શકે. ખેલ સૂત્રધારના દોરાનો છે, એની આંગળીનો છે, પણ એ દેખાતું નથી. એમ પ્રત્યેક વ્યક્તિ એક કઠપુતલી છે અને ભગવાન રામ એને નચાવે છે. રામ સૂત્રધર અંતર્યામી, એ સૂત્રધાર છે. તો કોણ જ્ઞાની, કોણ મૂઢ? તો ભવાની તમે નારદજીને જ્ઞાની કહો છો એ વાત બરાબર, પણ તમારા જ્ઞાની ગુરુદેવ કેટલા બધા મૂઢ બન્યા તે ઇતિહાસ હું આપને કહું. એકવાર ભવાની હિમાલયની પવિત્ર તળેટીમાં નારદજી ફરતા હતા. નારદજીને એમ થયું સમાજમાં ખૂબ પરિભ્રમણ કર્યું, હવે લાવ એકાંતમાં બેસી અને પ્રભુનું ધ્યાન કરવું. એક તો હિમાલયનો પ્રદેશ, સાધનાનું સ્થાન, ભાગીરથી ગંગા વહે, એક સુંદર ગુફા આશ્રમ જોયો, એકાંત સ્થળ જોઈ નારદજી ત્યાં પદ્માસન લગાવીને બેઠા અને જ્યાં હરિનું સ્મરણ કર્યું ત્યાં સુમિરત હરિ સાપ ગતિ બાંધી અને સહજ બિમલ મન લાગી સમાધિ. ભગવાનને જ્યાં યાદ કર્યા સહજ પવિત્ર મનમાં, પવિત્ર વાતાવરણમાં નારદજીને સમાધિ લાગી. અને જ્યાં નારદજી સમાધિસ્થ થયા દિવસો વીતવા લાગ્યા. મુનિ ગતિ દેખી સુરેશ ડરાના, કામ હી બોલી કિન્હ સન્માના. નારદજીની સમાધિમાં ઉત્તરોત્તર પ્રગતિ જોઈ, એની ગતિ વધતી જોઈ અને ઇન્દ્ર અકળાવા લાગ્યો. તપમાં કેટલી તાકાત, આપણે ગઈકાલે પણ ચર્ચા કરતા હતા. સત્તા ડોલવા લાગી અને ભયભીત થઈ ગયો ઇન્દ્ર. તુલસીજીએ બહુ સરસ સૂત્ર આપ્યું, જે કામી લોલુપ જગમાહી કુટિલ કાક ઇવ સબહી ડરાગી. જગતમાં જેટલા કામી અને લોલુપ માણસો હોય, ગોસ્વામીજી કહે એ કદી નિર્ભય ન થઈ શકે. કામના અને લોભ માનવીને નિર્ભય ન થવા દે, ભયભીત જ રાખે. અને ગમે તેટલા સુખ હોય પણ જીવનમાંથી ક્યારેય ભય મુક્તિ ન મળે તો એ જીવન શું કામનું? દેવતાઓ અમૃત આંચકીને પી ગયા પણ અમર થઈ ગયા, પણ નિર્ભય ન થઈ શકે, તો એ અમરત્વ શું કામનું? ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં આપી શકશે. કોઈનું આંચકીને મેળવેલું માનવીને કદાચ અમર બનાવી દે પણ નિર્ભય ન બનાવી શકે. અને નિર્ભયતા વગરનું જીવન શું કામનું? ઇન્દ્ર સત્તા ઘણી ભોગવે છે, એમાં બે મત નહીં. વૈભવ તો કેટલાય છે પણ નિર્ભય નથી. કોઈ સાધુ સંત તપ કરે એટલે ઇન્દ્ર અકળાય અને ઇન્દ્રનું મોટામાં મોટું શસ્ત્ર કામદેવ એકદમ કામદેવને બોલાવે છે, વિનંતી કરી તમે નારદજીની સમાધિમાં વિક્ષેપ કરાવો, મને મારી સત્તા સલામત દેખાતી નથી. કામદેવ અપ્સરાઓના વૃંદને લઈ અને હિમાલયની તળેટીમાં ઉતર્યો છે. પ્રગટેવું સુંદર ઋતુરાજ વસંત પ્રગટ કરી, કમળો ખીલા છે, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, સંગીત છેડાવા લાગ્યું અને કામદેવે પોતાની જે કળા હતી એ બધી નારદ ઉપર અજમાવી. કામ કલા કછુ મુનિહીન વ્યાપી. કામની કોઈ કળા નારદ ઉપર અસરકારક ન થઈ અને બધા જ શસ્ત્રો ફેંકી ચુક્યા પછી નિજ ભય ડરે મનોભવ પાપી. પોતાના ભયથી કામદેવ કાંપવા લાગ્યો, કાને કશી અસર થતી નથી, શું કરું? સિમકી ચાપી શકે કૌ તાસુ બડ રખવાલ રમાપતિ ચાસુ. જેના પ્રદેશની રામ રક્ષા કરતો હોય એના પ્રદેશને કોણ દબાવી શકે? જ્યાં સ્વયં સૂરજ હોય ત્યાં અંધકાર કેમ જઈ શકે? અને તેથી કામદેવ કંઈ કરી ન શક્યો. સમાધિમાં બિલકુલ અચલ નારદજી. અપ્સરાઓને કહ્યું નૃત્ય બંધ કરી દો, હવે હું મારી રીતે નારદજીને જીતી લઈશ. શસ્ત્રો નિષ્ફળ ગયા. પ્રિય વચનો કહેતો કહેતો, પ્રશંસાના શબ્દો કહેતો કહેતો નારદજી ના ચરણમાં જઈ કામદેવ પ્રણામ કરવા લાગ્યો. વંદન કર્યા, પગ પકડ્યા, ખૂબ વખાણ કર્યા. દેવર્ષિ, જગતમાં ભગવાન સદાશિવની સમાધિ મેં તોડાવી નાખી, પણ તમારા જેવા જીતેન્દ્રિય મેં દુનિયામાં કોઈને જોયા નહીં. ધન્ય હો.
આપને હું કઈ કરી શક્યો નહીં મહારાજ. આપના જેવા જીતેન્દ્રિય સંયમી કોણ હોઈ શકે એમ કહીને ખૂબ પ્રશંસા નારદજીની કરી, પગમાં પ્રણામ કર્યા અને આમ હોશિયારીથી પ્રશંસાના શબ્દો કહીને એમણે નારદજીની આંખ ખોલાવી નાખી. આનો અર્થ એમ થાય કે કામના કદાચ કોઈ સાધકને ન પકડી શકે અને કામ એને પરેશાન ન કરી શકે, તો પ્રશંસામાં અને પ્રણામમાં એટલી શક્તિ છે કે ભલભલાનું આસન ડોલાવી મૂકે. અતિ પ્રશંસા ભલભલાની આંખ ખોલાવી નાખે. આપણે ત્યાં વાર્તા છે ને કે એક જ્યોતિષીએ એક માણસનો જોશ જોઈને, બહુ મોટો શ્રીમંત માણસ હતો, શિલ્પીકાર હતો, મૂર્તિઓ બનાવીને વેચતો હતો, પણ લાખો રૂપિયા એમની પાસે હતા. પછી જ્યોતિષીએ એનો જોશ જોયો અને એમ કહ્યું કે 6 મહિના પછી આ તારીખે બપોરના 12 વાગે તમારું મૃત્યુ, તમારા ઘરમાં તમારા મકાનમાં તમારું મૃત્યુ થશે. પેલો ગભરાઈ ગયો. મૃત્યુની તારીખ મળે તો સ્વાભાવિક ગભરામણ થાય. એક વિદ્વાનને એમણે પૂછ્યું કે 6 મહિના પછી આ તારીખે બપોરના 12 વાગે મારું મૃત્યુ છે, આમાંથી છૂટી શકાય એવું ખરું? બોલે મૃત્યુમાંથી તો છટકી ન શકાય, પણ એક પ્રયોગ કરો. શું? તમે શિલ્પીકાર છો, તમે 6 મહિનાનો સમય છે, એમાં તમારા જેવી 8 મૂર્તિ બનાવો, બિલકુલ તમારા જેવી, એમાં કઈ ફરક ન હોવો જોઈએ. બોલે હા. અને પછી જે તારીખે તમને મુદ્દત છે એ 12 વાગે યમના દૂતો તમારા ઘરે આવશે, ત્યારે તમારે 4 મૂર્તિ આ બાજુ ને 4 મૂર્તિ આ બાજુ રાખીને વચ્ચે તમારે ઊભું રહેવાનું, પણ એવી રીતનું ગોઠવવાનું કે 9 મૂર્તિ લાગે, આ તો 9 માણસો લાગે. અને પછી યમના દૂતો 9 માંથી કોને પકડશે? ભૂલે ચૂકે મૂર્તિ ઉપર હાથ જતો રહે, જો સમય ચુકાઈ જાય પછી તમને મારી શકાય નહીં. નિયમ પ્રમાણે સમય ચુકાવવો જોઈએ. આ વાત એને ગમી. એમણે 6 મહિનામાં બિલકુલ પોતાના જેવી ખબર ના પડે કોઈને એવી સુંદર 8 મૂર્તિ બનાવી. અને જે દિવસે એના મૃત્યુની તારીખ હતી એ દિવસે સવારમાંથી એ માણસ વચ્ચે 8 મૂર્તિ બંને બાજુએ 4, 11, 11:30, પોણા 12 થયા અને બિલકુલ 12 વાગ્યાના સમયે, નિયત કરેલા સમયે એમના દૂતો આવી ગયા. જ્યાં પ્રવેશ કરીને જ્યાં લેવા ગયા ત્યાં 9 જણ એક સરખા. પહેલી વાર એમના દૂતો મુશ્કેલીમાં મુકાયા કે આમાં લઈ કોને જવું? કોઈને બદલે કોઈને લઈ જઈશું તો ત્યાં હિસાબ કરવામાં મુશ્કેલી થશે. અને આ તો એક જ સરખા 9. બ્રહ્માજીએ ભૂલ કરી સર્જનમાં કે થયું શું? ખૂબ જ અકળાઈ ગયો. એકાદી ચક્કર મારી, પણ 9 એક જ સરખા લાગે, કાં તો મૂર્તિ કાં તો માણસો, આમાં કઈ ફરક ન લાગે. કહે છે 12 વાગ્યાનો સમય ચુકાઈ ગયો. યમના દૂતો જેને લઈ જવાના હતા એનું નક્કી ન કરી શક્યા, પાછા ગયા. યમરાજ પૂછ્યું કે કેમ પાછા આવ્યા? કે મહારાજ, હવે માનવ જાત ખૂબ હોશિયાર થતી જાય છે, હવે આપણું કઈ બહુ ચાલે એવું લાગતું નથી. એક જ સરખા 9 છે, લાવવો કોને? યમરાજાને કહ્યું તમે પોતે આવો, અમારું તો કઈ ભેજું કામ કરતું નથી. યમરાજ પોતે આવીને જોયું તો યમરાજ પણ ચક્કર ખાઈ ગયા કે કમાલ છે, વાત બિલકુલ સાચી છે, કોઈ જરા પણ ફેર નથી આમાં. બ્રહ્માજીની પાસે ફરિયાદ ગઈ કે મહારાજ તમે સર્જનમાં ધ્યાન રાખવા, એક સરખા સર્જન થવા માંડ્યા, નામાં કાલ કોઈ મરશે નહીં, કોને લાવવો? બ્રહ્માજી આવીને જોયું તો બ્રહ્માજીની બુદ્ધિ કામ કરતી અટકી ગઈ. ધન્ય છે, આમાં સમજવું શું? છેવટે ભગવાન પાસે પુકાર ગયો અને પરમાત્મા આવ્યા અને ભગવાને જોયું તો એક ક્ષણ માટે ભગવાનને પણ એમ થયું કે ના, આ જે માણસે નિર્માણ કર્યું છે એની કલા માટે 2 મત નથી, પણ હવે નક્કી કેમ કરવો કે આમાં માણસ કયો છે? ભગવાને બ્રહ્માની સાથે એ 9 મૂર્તિ છે એમાં કયો માણસ છે એને પકડવા માટે એક આમ પરિક્રમા કરી અને ભગવાને યુક્તિ કરી. વાર્તા છે. ભગવાને બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્માજી, હું એમ માનું છું કે જગતને હું બનાવું છું, તમે એમ માનો છો કે સર્જન બધું હું કરું છું, પણ નથી લાગતું કે આપણા બંને કરતા આ જેણે મૂર્તિ બનાવી હશે એ સર્જક કેટલો મહાન હશે. આ તો સારું છે બ્રહ્માજી, એ અહીંયા ઉપસ્થિત નથી. એ માણસ જો અહીંયા હાજર હોય તો મારી ઈચ્છા છે હું મારા હાથે એના ગળામાં ફૂલનો હાર પહેરાવું, મારે એનું સન્માન કરવાની ઈચ્છા છે. જો એ માણસ અહીંયા ઉભો હોય, પણ હવે એ અહીંયા છે નહીં, એ હોય તો મારે એને વંદન કરવા છે. ત્યાં પેલો વચ્ચે ઉભો તો એને કીધું તો એ હું કે બસ તારું જ કામ છે ભાઈ. તે એક ને દોડાવ્યા ઉપરથી નીચે, સમય ચુકાવી દીધો. ભલભલા માણસ ડોલે છે. પ્રશંસા, પ્રણામ અને પ્રમાણપત્રો, આ 3 ભલભલાનું પતન કર્યું છે. વધારે પડતા પ્રણામ
વધારે પડતી પ્રશંસા અને વધારે પડતા પુષ્પના હારો ભલભલાને ડોલાવી દે છે. જે કામદેવને જીતી શકે, જે પુરુષ, એને પ્રશંસા પછાડી શકે. જ્યાં વખાણ કર્યા, અને ખૂબી તો એ થઈ કે નારદજી કામદેવ ઉપર ખુશ થયા. કહી પ્રિય વચન કામ પરિતોષા. તુલસીદાસજી કહે દુર્ગુણ ઉપર કોઈ દિવસ પ્રેમ કરાય નહીં, દુર્ગુણ ઉપર ક્રોધ જ કરવો જોઈએ. જીવન સાધનામાં નારદજીની ભૂલ, જે કામના ઉપર ભગવાન શિવ ક્રોધી બની અને કામને સળગાવી ચૂક્યા, એ કામ ઉપર નારદજીએ પ્રેમ કર્યો. પરિણામે નારદજી કામ વિજેતા બન્યા, પણ કામને નિર્મૂલ નથી કરી શક્યા. દુશ્મન ક્યારે ઉભો થાય શું ખબર પડે? હરિપુરુજ પાવક પાપ પ્રભુ અહી ગની અન છોટ કરી. માનસે ના પાડી છે દુશ્મનને કદી નાનો ન ગણાય. પ્રિય વાક્યો કહ્યા કામદેવને. કામદેવે ખૂબ પ્રશંસા કરી. ધન્ય હો મારા. કામદેવને છોડી મૂક્યો. કામદેવે આપ શિવ કરતા પણ મહાન સાબિત થયા છો એવી વાત કરી, અને આવી રીતે કામદેવને પોતે પરાજિત કર્યો. એનો એક અહંકાર નારદના માનસમાં શરૂ થયો. કરુણા તો એ છે કે આટલા વર્ષો સુધી નારદજીએ હિમાલયમાં બેસીને સાધના કરી, અને એ સાધનાના ફલ સ્વરૂપે એને ભગવાનના દર્શન તો ન થયા. ભગવાન તો આવ્યા નથી એવું લખ્યું નથી. કામ આવ્યો, અને કામને જીત્યા પછી એને જે મળ્યું તે અહંકાર. આટલા વર્ષોની સાધના પછી એને મેળવ્યો અહંકાર. અહંકારથી નારદજી ભરાય. અહંકાર કેટલો ભયંકર સાબિત થાય. અહંકાર બહુ સૂક્ષ્મ રીતે કામ કરે. ઘણી વખત આપણને ખબર પણ ન રહે, આપણે માનતો આપણો ઈરાદો પણ ન હોય અહમનો, છતાં આપણને ખબર ન પડે એમ અહમ આપણામાં કામ કરતો હોય. અતિ ખતરનાક દુશ્મન છે અહમ. દિશા બદલે છે. ઉપનિષદ કહે ને અહંકાર દિશા બદલી નાખે. આપણને ખબર ન હોય, આપણને એમ કે જતો રહ્યો, પણ એને દિશા બદલી હોય. આપણી પાસે પહેલા ખૂબ પૈસા હોય તો આપણામાં અહંકાર હોય કે મારી પાસે ખૂબ પૈસા, હું ખૂબ શક્તિશાળી. અને કદાચ એ બધા પૈસા કોઈ માણસ ત્યાગી દે તો પાછો એને એ અહંકાર શરૂ થાય કે મેં બધું ત્યાગી દીધું. એટલે દશા એની એ રહી, ફેરફાર ન પડ્યો. પેલા મારી પાસે પૈસા હતા એનો અહંકાર, હવે મેં પૈસાને છોડી દીધા એનો અહંકાર. એટલે વાસ્તવિક બીમારી નથી ગઈ. લોકોની દ્રષ્ટિએ થોડુંક ફેરફાર. અને લોકોની તો ચર્ચા આપણે રોજ કરીએ છીએ કે લોકોનું દ્રષ્ટિનું તો કઈ નક્કી નથી. આજ સુધી ક્યારેય નક્કી થયું નથી લોકોની દ્રષ્ટિનું. તો અહં એ ભયંકર વસ્તુ આજ નારદજી જેવા ઋષિને એ સતાવા લાગ્યો. અને પછી તો એવું બન્યું કે નારદજી જે ગામ જાય ત્યાં લોકો એનું સન્માન કરવા માંડ્યા કે આપ તો કામ વિજેતા છો, અને અહંકારને પુષ્ટિ મળવા લાગી. ઇન્દ્રના લોકમાં નારદજી પધાર્યા તો તમામ દેવતાઓએ ભેગા થઈ નારદજીનું બહુમાન કર્યું, અને સંયમ શિરોમણી તરીકે એને પદવી આપવામાં આવી. ખૂબ જ બિરદાવ્યા. તમારા જેવા જીતેન્દ્રય વૈરાગી મહાપુરુષ કોણ હોય? તમે કામને જીતી લીધો. નારદજીનો અહંકાર વધારે ને વધારે દ્રઢ બનવા લાગ્યો. નારદજીના મનમાં એક વિચાર આવ્યો કે બધા લોકોને તો ખબર પડી કે મેં કામને જીત્યો, પણ શંકર ભગવાનને ખબર મળ્યા કે કેમ? કારણ કે હવે શિવજીને તો આ સમાચાર ખાસ મળવા જોઈએ, કારણ કે હવે એનો નંબર પહેલો નથી, હવે પહેલો નંબર મારો છે. એની સમાધિ શિવે તોડાવી હતી, મને કામદેવે તોડાવી હતી, મારી સમાધિ તોડાવી શક્યો નથી, એટલે મારું સ્થાન પહેલું. અને શંકર ભગવાનને કોઈએ સમાચાર ના આપ્યા હોય તો હું જાતે સમાચાર આપવા જાઉં. અને તેથી નારદજી પોતે શિવજીને કૈલાસ પર ખબર આપવા ગયા કે હું કામ વિજેતા છું. શિવજીને ખબર પડી ગઈ કે નારદજી આવે છે. આત્માઓ કહે છે ભગવાન શંકરજી પોતાના સ્થાન ઉપરથી ઉભા થઈ નારદજી આવતા હતા એને સામે લેવા ગયા. એક તો સંત પધારે છે એટલે સ્વાગત, એક તો એ દ્રષ્ટિ હતી. અને બીજી દ્રષ્ટિ શિવજીને એ કે નારદજીને અહંકાર આવ્યો છે, અને પાછો આટલું પર્વત ઉપર ચડ્યા છે, બીમાર પડીને આવે છે, ક્યારે પડે એનું કઈ નક્કી નહીં, એટલે એનો હાથ પકડીને જરા સલામત કરી. ભગવાન શિવજી એનો હાથ પકડવા માટે ગયા છે. નારદજીનું સ્વાગત કર્યું, બેસાડ્યા. ભગવાન શિવજીએ બહુ વિવેકથી કહ્યું, ઘણા દિવસે કૃપા કરી દેવર્ષિ આપે, હમણાં તો આપના દર્શન જ નહોતા થતા, ક્યાં હતા? રોકાયેલા હતા. બસ આટલો પ્રશ્ન પૂછ્યો, અને નારદજીએ કહ્યું આપને કઈ ખબર જ નથી મળ્યા હજી? બોલે ના, કઈ એવી વિશેષ ઘટના બની છે? બોલે હા મહારાજ, હમણાં મને સમય જ ક્યાં હતો, ગુફામાં બેસીને તપ કરતો હતો મહારાજ, પણ સાધના એવી કરી
કે કામદેવને આવવું પડ્યું ને કામદેવે તમારી સમાધિ તોડાવી, બાકી મને કશું ન કરી શક્યો. મસ્તક મારા ચરણમાં મૂકીને એને જતું રહેવું પડ્યું. હું કામ વિજેતા છું મહારાજ. આખી કામની કથા શિવજીને આગળ રજૂ કરી. ભગવાન શંકર અતિ દયાળુ. એને એમ થયું કે નારદજી ખૂબ બીમાર થઈ ગયા છે. આટલો મોટો અહંકાર એના માનસમાં આવ્યો, હું કામ વિજેતા. હવે કામને જીત્યો છે, એમણે હરિનું સ્મરણ કરવા છે અને આટલી મોટી જાહેરાત. શિવજીએ બહુ સરસ જવાબ આપ્યો. આપ તો સંત છો, મહાપુરુષ છો, વિરક્ત છો, બ્રહ્મચારી, આપને કામદેવ શું કરી શકે? હું તો ગ્રહસ્થ માણસ. બેઠા. પણ એક વિનંતી કરું નારદજી, જેમ આપે આ કથા મને સંભળાવી એમ મહેરબાની કરીને બીજા કોઈને આ કથા કહેશો, અને એમાંય વિષ્ણુ ભગવાનને તો ખાસ આ કથા કહેશો જ નહીં. કદાચ તમે ભગવાન વિષ્ણુની પાસે ઉભા હો ને કોઈ ત્રીજી વ્યક્તિ તમારા કામ વિજયની કથા વિષ્ણુના આગળ રજૂ કરે તો એ વાતને અટકાવજો, પણ આ ચર્ચા વિષ્ણુ પાસે આગળ જાય એમાં ફાયદો નથી. અથવા તો શિવજી એક વ્યંગ કરી રહ્યા છે કે નારદજી આપ પધારો ના, ત્યારે ગ્રહસ્થ એવી ઈચ્છા રાખે કે સંત પધાર્યા છે તો રામ કથા કહેશે, તમે તો કામ કથા કહેવા માંડ્યો. જેમ મારો સમય બગાડ્યો કામ કથા કહીને, એમ હવે બીજા સજ્જનોનો સમય આપ બગાડશો નહીં. મહારાજ, કામ કથા આપને ન કહેવાની હોય, આપ તો રામ કથાના ગાયક છો. આપ મહાપુરુષ, તમને કામદેવ શું કરી શકે? વિષ્ણુના આગળ વાત ન કરશો. તુલસીજીએ બહુ સરસ શબ્દો લખ્યા. શંભુદિન ઉપદેશહિત. શંકરજીએ ઉપદેશની વાત કરી, એના કલ્યાણની વાત કરી. પણ નહીં નારદહી સુહાન, ભરદ્વાજ કૌતુક સુનહું, અને હરિ ઈચ્છા બલવાન. યાજ્ઞવલ્કએ કહ્યું, ભરદ્વાજજી કૌતુક તો સુનો કે ભગવાનની ઈચ્છા કેટલી પ્રબળ. શિવજીએ એના કલ્યાણ માટે કહ્યું. નારદજીને એનો ઓળો અર્થ થયો કે મારું સ્થાન પહેલું છે, એમને રૂચતું નથી, ગમતું નથી, એટલે મારા વખાણ વિષ્ણુની આગળ થાય. અને નારદજીએ ત્યાં જ નક્કી કર્યું કે એને ના પાડી છે ત્યાં મારે પહેલું જવું. અહંકારીનો આ સ્વભાવ છે, એને અટકાવો ત્યાં પહેલો જાય, એ નિર્ણય છે. અહમનો એ સ્વભાવ. નારદજીને ના કહેલી. નારદજી કૈલાસથી નીકળ્યા, પણ મનમાં નિર્ણય કરીને કે મારે ભગવાન વિષ્ણુને વાત કરવી જ જોઈએ. મેં કામને હરાવ્યો છે ને કહેવું ને, ખોટું ક્યાં કહેવું. અને તેથી એક દિવસ હાથમાં વીણા લઈ તુલસીદાસજીની ચોપાઈ. એક બાર કર તલ બર બીના, એક બાર કર તલ બર, એક બાર કર તલ બર બીના, એક બાર હરિ ગુણ ગાવત પરમ પ્રબીના, હરિ ગુણ ગાવત પરમ. ક્ષીર સિંધુ ગવને મુનિનાથા, ક્ષીર સિંધુ ગવને મુનિનાથા, જહ બસ શ્રીનિવાસ શ્રુતિ માથા, જહ બસ શ્રીનિવાસ શ્રુતિમાં. હાથમાં વીણા લઈને હરિગુણ ગાવામાં મહાન પ્રવીણ એવા દેવર્ષિ ક્ષીરસાગર પહોંચ્યા. નારદજીનું આગમન થયું. ભગવાન વિષ્ણુએ નારદજીનો સત્કાર કર્યો. પધારીએ મહારાજ, ઘણા સમય પછી આપ મળ્યા છો. ક્યાં હતા? વિષ્ણુ ભગવાને પૂછ્યું. અને જ્યાં આ પ્રશ્ન પૂછ્યો કે હમણાં ક્યાં હતા, કેમ દર્શન નહીં, એટલે શંકરજીએ ના પાડી હતી, છતાં પેલી કથા શરૂ કરી. કામચરિત નારદ સબ ભાખે, કામચરિત નારદ સબ ભા. રામચરિત ગાવા જઈએ એને બદલે કામચરિત જ્યાં ત્યાં ગાવા લાગ્યા. આટલી મહાન હસ્તીની જો આ દશા થતી હોય તો શું આપણી ગણતરી. તુલસીજી બહુ સમજીને વિનય પત્રિકામાં શરણાગતિ તરફ ગયા છે. નિર્ણય કરી લીધો કે નથી થઈ શકતું, કેવલ શરણાગતિ બચાવી શકે છે. નારદજી જેવી મહાન હસ્તી વર્ષો સુધી સાધના, આજ વિષ્ણુની પાસે જઈને કામચરિત્રની કથા કહેવાય. મેં કામને જીત્યો, હું આટલો આગળ નીકળી ગયો, મેં શંકરને પરાજિત કર્યા. એના કરતા આગળ ભગવાન વિષ્ણુ સહેજ મુખ મરડીને હસ્યા. એને એમ થયું કે કમાલ છે, મારું સ્મરણ કરવાથી કામને જીત્યા અને હવે પાછી બડાઈ મારી પાસે કરે. ગીરના જંગલમાં આપણે ભૂલા પડ્યા હોઈએ મધ્યરાત્રિએ,
અને એમાં કોઈ ગીરનો રબારી કે ગીરનો ભરવાડ આપણે એને ઓળખી ન શકીએ એટલો અંધકાર હોય ને આપણો હાથ પકડી એ આપણને ઓળખી જાય કે આ કોઈ ભાઈ છે, આપણો અવાજ બરાબર ઓળખી લે, આપણે એને ઓળખી ન શક્યા હોય એવો એનો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો મુકેશ ગાબાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.